Hi students, welcome to first lecture of physics revision classes. પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરી એવી રીતે આપણે અહીંયા કમ્પ્લીટ ફિઝિક્સના રિવિઝન ક્લાસીસની એક સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે, જેમાં આપણે કમ્પ્લીટ ફિઝિક્સનું કવરેજ લેવાના છે. આજથી આપણે સ્ટાન્ડર્ડ 11ના ચેપ્ટર 3ની શરૂઆત કરીએ છીએ. મોશન ઇન અ વન ડાયમેન્શન ઓર મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, દેટ મીન્સ એક પરિમાણમાં ગતિ અથવા તો સુરેખપથ પર ગતિ. આ લેક્ચરની અંદર આપણે શું કવર કરવાના છે આવો આપણે જોઈએ કે ફર્સ્ટ એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની થિયરી અને એનસીઈઆરટી ટેક્સ્ટ એક્સરસાઇઝ જે પણ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે બધી જ કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ આ લેક્ચરની અંદર આપણે કવર કરવાના છે. સેકન્ડ જે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે પ્રીવિયસ યર 2002 ટુ 2020 સુધીના પ્રીવિયસ યરના બધા જ જેડબલઈ નીટના ક્વેશ્ચન જે પૂછાઈ ગયા છે એને રિલેટેડ જેટલા પણ કોન્સેપ્ટ પોસિબલ છે એ બધા જ કોન્સેપ્ટ આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છે. એન્ડ થર્ડ થિંગ કે જેટલા એવા ટોપિક છે, એવા કોન્સેપ્ટ છે કે જેના બેઝ ક્વેશ્ચન પૂછવાની પોસિબિલિટી છે એ ટોપિક પર આપણે અહીંયા કવર કરવાના છીએ. ઇન શોર્ટ, અહીંયા તમને મિનિમમ ટાઈમની અંદર ચેપ્ટર 3નું રિવિઝન થાય એવો 100% પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એપ પર કમેન્ટ સેક્શનમાં એવું પૂછતા હતા અથવા તો ચેટ સેક્શનમાં એવું પૂછતા હતા કે સર અમને કોઈ પર્ટિક્યુલર ચેપ્ટર વાઇઝ ઇક્વેશન લિસ્ટ મળે, સમીકરણોનું લિસ્ટ મળે તો વધારે સારું. અહીંયા હું તમને ઇક્વેશન લિસ્ટની સાથે સાથે કોન્સેપ્ટ લિસ્ટ પણ આપું છું અને આ કોન્સેપ્ટ લિસ્ટને આગળ હજી કેવી રીતના તમારે તમારી રીતે ડિઝાઇન કરવું એના માટે સ્ટે ટ્યુન વિથ અસ. હજી આપણે અપકમિંગ વિડીયોઝની અંદર હું તમને એ પણ ગાઈડ કરતો જઈશ કે આ લેક્ચર કમ્પ્લીટ થયા બાદ તમારે હવે શું કરવાનું છે કે જેથી કરીને ફાઇનલ જ્યારે ફિઝિક્સનું નીટનું પેપર આવે ત્યારે તમે આગળના એક અઠવાડિયાની અંદર રોજ 3 થી 4 કલાકમાં કમ્પ્લીટ ફિઝિક્સ પૂરું કરી શકો. બીકોઝ ઓફ જે એક અઠવાડિયાની અંદર 3-4 કલાકમાં 8-10 વખત ફિઝિક્સ પૂરું થશે ને, એ જે કોન્ફિડન્સ આપશે ને એ કોન્ફિડન્સ જ તમને નીટમાં ફિઝિક્સમાં સારા માર્ક લેવા માટે કાફી છે. અને આઈ થિંક તમે સાંભળતા હશો ત્યાં એ કોન્ફિડન્સ તમારી અંદર ડેવલપ થતો તમને મહેસૂસ થતો હશે. સેકન્ડ થિંગ કે અહીંયા જે ભણાવીશ એની પીડીએફ ફાઇલ અને જે કોઈ કોન્સેપ્ટ રિલેટેડ જેટલા પણ જેડબલઈ નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એની પીડીએફ ફાઇલ ફ્રી ઓફ કોસ્ટ તમને આપણી એપ પરથી અવેલેબલ થશે. એપ તમારે જસ્ટ ડાઉનલોડ કરવાની છે. એપની લિંક ઓલરેડી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી છે. જો આ વિડીયો એકચ્યુઅલી તમને હેલ્પફુલ થતો હોય તો આ વિડીયોને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરો અને વિડીયોના અંતે જો તમને ખરેખર આનાથી બેનિફિટ થતો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવો અને લાઇક કરો. ધેટ્સ વાય બીજા સ્ટુડન્ટ્સને પણ આઈડિયા આવે કે આ ખરેખર વિડીયો કેટલું હેલ્પફુલ છે. ઓકે, સો આપણે આવો લેક્ચરની શરૂઆત કરીએ. સો આપણે સ્ટાર્ટ કરીએ છીએ મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન, દેટ મીન્સ સુરેખપથ પર ગતિ. આપણે સમજીએ સુરેખપથ પર ગતિ કોને કહેવાય તો કે જ્યારે કોઈ પદાર્થની ગતિની દિશા ન બદલાતી હોય. દેટ મીન્સ કે ધારો કે કોઈ આ એક્સ નામનો પદાર્થ છે એ એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે તો એની ગતિની દિશા એક્સ અક્ષ ઉપર જ હોય. અધરવાઇઝ એ પાછો ફરીને કદાચ ઋણ એક્સ પર ગતિ કરવા માંડે, અધરવાઇઝ અહીંથી આમ પાછો જોવા માંડે તો આ ગતિને સુરેખપથ પર ગતિ જ કહેવાય. જ્યાં સુધી કોઈ પદાર્થ ગતિ દરમિયાન પોતાની દિશા નહીં બદલે ત્યાં સુધી પદાર્થની તેવી ગતિને સુરેખપથ પર ગતિ કહીએ છીએ આપણે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા ખોટી એક માન્યતા હોય છે કે માત્ર એક્સ અક્ષ ઉપર ગતિ કરતા હોય કે માત્ર વાય અક્ષ ઉપર ગતિ કરતા હોય તો પદાર્થની એવી ગતિને આપણે સુરેખપથ પર ગતિ કહી શકીએ. નો માય ડિયર ફ્રેન્ડ્સ, ધારો કે આપણે અહીંયા હું 2 અક્ષ લઉં છું, એક એક્સ અક્ષ લઉં છું ને એક વાય અક્ષ લઉં છું અને કોઈ એક પદાર્થ અહીંથી અહીંયા આવે છે P2Q, તો અહીંયા જુઓ પદાર્થની ગતિની દિશા નથી બદલાતી. તો પદાર્થની ગતિની દિશા ન બદલાય ત્યાં સુધી પદાર્થની ગતિ આપણે એવું કહી શકીએ કે સુરેખપથ પર છે અને એવી ગતિને સુરેખપથ પર ગતિ કહી શકીએ. અહીંથી તમે સિમ્પલ ચેક કરવા જાઓ તો A to B હું લખી નાખું છું તો આ ગતિ તે સુરેખપથ પર જ ગતિ કહેવાય. અહીં એક્સ અને વાય આમ બંને સરખી માત્રામાં બદલાય છે. જેટલો એક્સ બદલાતો હશે એટલો જ વાય બદલાતો હશે. સો ઇન શોર્ટ, પદાર્થની ગતિ દરમિયાન તેની દિશા ન બદલાય તો એ પદાર્થની તેવી ગતિને આપણે સુરેખપથ પર ગતિ કહી શકીએ છીએ. સેકન્ડ પછી આપણે ફર્સ્ટ ટોપિક જોઈએ છે નિર્દેશ ફ્રેમ. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આ ટોપિક સમજવું ખૂબ જરૂરી છે બીકોઝ ઓફ આ રિલેટેડ ક્વેશ્ચન ઘણા બધા આગળ જતા ફિઝિક્સમાં તમને હેલ્પફુલ થવાના છે. કારણ કે મિકેનિક્સ આપણે તે યંત્રશાસ્ત્ર લઈએ છીએ, આગળ જતાં કાર્ય ઉર્જા, પાવર, ઓપ્ટિક્સ તમે ભણશો, થર્મોડાયનેમિક્સ ભણશો, ઇલેક્ટ્રિસિટી ભણશો, બધાની અંદર નિર્દેશ ફ્રેમનો ઉપયોગ કરીને ક્વેશ્ચનને ટફ બનાવી શકાય છે. તો બરાબર સમજજો કે નિર્દેશ ફ્રેમ એ એવો કોઈ પ્રદેશ અથવા તો વિસ્તાર છે કે જ્યાંથી પદાર્થની ગતિ સાથે સંકળાયેલા પ્રાચલો કેવા તો કે પથ લંબાઈ, સ્થાનાંતર, વેગ, પ્રવેગનું અનુમાન લગાડી શકાય. તો આવા પ્રદેશ અથવા તો વિસ્તારને આપણે શું કહી શકીએ છીએ છોકરાઓ? નિર્દેશ ફ્રેમ કહે છે.
ઇન શોર્ટ આપણે જ્યાંથી અવલોકન લઈએ એ અવલોકન જ્યાંથી લઈએ એને આપણે એની શું કહી શકીએ છીએ? નિર્દેશ ફ્રેમ. એક સરસ આમ અને સ્વીટ વ્યાખ્યા છે કે અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન લે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. આવો આપણે એક એક્ઝામ્પલથી સરસ રીતે આને સમજીએ કે છોકરાઓ, અહીંયા હું એક આવી રીતની કાર ડ્રો કરું છું, રાઈટ? આ જે છે એ કાર અહીંથી આવી રીતના ગતિ કરે છે 10 મીટર પર સેકન્ડના વેગથી, અને જમીન છે, આ ગ્રાઉન્ડ હું અહીંયા લઈ લઉં છું, જમીન, એના ઉપર કોઈ એક સ્થિર વ્યક્તિ કારને ઓબ્ઝર્વ કરે છે. તો તમે વિચાર કરો, સ્થિર વ્યક્તિને કારનો વેગ કેટલો દેખાશે? તો ધેટ મીન્સ વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ ધીસ પર્સન. આને આપણે પર્સન એટલે પી વડે દર્શાવી દઈએ છીએ. તો કેટલો દેખાશે? પોતે સ્થિર છે ને કાર 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતી દેખાય છે, તો આ વ્યક્તિને કારનો વેગ સિમ્પલ 10 મીટર પ્રતિ સેકન્ડ જ દેખાશે. પણ જો આ વ્યક્તિ સ્થિર હોવાને બદલે હવે એ પણ પોતે 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરવા માંડે, ધેટ મીન્સ કે અહીંયા હું આને બીજી એક સિચ્યુએશનથી તમને આ વસ્તુને સમજાવું છું. બરાબર, અહીંયા ધ્યાન આપીને સમજો કે આ રીતની અગેન ગ્રાઉન્ડ છે અને એના ઉપર આવી રીતની આપણે ટ્રોલી રાખી દઈએ છીએ, અને આ ટ્રોલી પર કોઈ વ્યક્તિ છે એ પોતે 10 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. તો હવે આ પર્સન કે જેને હું પી ડેશ કહી દઉં છું, તો હવે આ પર્સનને કારનો વેગ કેટલો લાગશે? તો કેવું કે કાર 1 સેકન્ડમાં 10 મીટર આગળ જાય છે, આ વ્યક્તિ પણ 1 સેકન્ડમાં 10 મીટર આગળ જાય છે. તમે જ વિચાર કરો, બે 1 સેકન્ડમાં 10 મીટર આગળ ગયા, તો આ વ્યક્તિને કાર કેવી લાગશે? સ્થિર. તો અહીંયા હું લખી શકું વેલોસિટી ઓફ કાર વિથ રિસ્પેક્ટ ટુ પર્સન એટલે પી ડેશ, કારનો વ્યક્તિની સાપેક્ષે વેગ કેટલો ફીલ થશે? તો કે 0 મીટર પર સેકન્ડ. સિમ્પલ છે છોકરાઓ. સો ધેટ મીન્સ કે અહીંયા તમે સમજવાની શું છે કે પહેલા નિર્દેશ ફ્રેમ સ્થિર પૃથ્વી હતી, પછી નિર્દેશ ફ્રેમ તરીકે આપણે ટ્રોલી લઈ લીધી કે જે ગતિ કરતી હતી કેટલાના વેગથી? 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. સો આઈ હોપ તમે નિર્દેશ ફ્રેમનો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો છે. એક એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની અંદર એવી પણ લાઈન લખી છે કે સમય સાથે સંકળાયેલ છે. હું તમને સમજાવું કે તમે નિર્દેશ ફ્રેમ એટલે આપણે શું માપતા હશું? અહીંયા આપણે શું માપીએ છીએ? આ કારનો વેગ, ક્યારેક પથલંબાઈ માપતા હશું, પ્રવેગ માપતા હશું, તેની સાથે સમયને તો આપણે સાંકળ્યો જ હશે. સો ધેટ્સ વાય એવી ત્યાં એક લાઈન લખેલી છે કે એ સમય સાથે આપણે એને સાંકળીએ છીએ નિર્દેશ ફ્રેમને. બટ નિર્દેશ ફ્રેમમાંથી આપણે અવલોકન લેતી વખતે એના પ્રાચલો, પથલંબાઈ, વેગ, પ્રવેગ માપતી વખતે આપણે સમયને સાથે લઈને ચાલીએ છીએ. કોઈ ચોક્કસ સમયગાળા કે કોઈ ચોક્કસ ક્ષણે જ આપણે વેગ અને પ્રવેગ માપતા હોઈએ છીએ. ત્યારબાદ સેકન્ડ ટોપિક છે કોણ. ઓકે, અગેન એનસીઈઆરટીની તમે ટેક્સ્ટ એક્સરસાઇઝમાં પહેલો એક્સરસાઇઝ જોશો તો આ બેઝ મળશે. કોણ એટલે શું હું તમને ફાસ્ટ સમજાવી દઉં કે જો બે પદાર્થો વચ્ચેનું અંતર તેમના પરિમાણની સાપેક્ષે ખૂબ વધારે હોય, ખૂબ જ વધારે હોય, તો તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. સિમ્પલ વાત છે છોકરાઓ કે જ્યારે કોઈ બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષેનું પરિમાણ ખૂબ નાનું હોય, અહીંયા મેં ઉલટી વાત લખી છે, બે રીતે સમજાવી દઉં તમને. સિમ્પલ આપણે વાત કરીએ છીએ અર્થ એટલે કે પૃથ્વી અને સૂર્યની, તો આપણને ખબર જ છે છોકરાઓ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ખૂબ જ મોટું છે, ખૂબ જ મોટું છે કમ્પેરેટિવલી એના પરિમાણની સાપેક્ષે. તો આવા સમયે પૃથ્વી અને સૂર્યને આપણે શેના તરીકે લઈ શકીએ છોકરાઓ? કણ તરીકે લઈ શકીએ, કારણ કે એના પરિમાણ કરતાં બંને વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે. નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. થર્ડ ટોપિક છે પટલંબાઈ અને સ્થાનાંતર. આ બે ક્વેશ્ચન જ્યારે પૂછાય છે ત્યારે થોડું ટ્રિકી મેથેમેટિક્સ એની અંદર એડ કરતા હોય છે. ધેટ્સ વાય નીટના સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ આવે છે. બાકી આ ટોપિક ખૂબ ઇઝી છે અને આમાંથી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અત્યાર સુધીમાં નીટ અને જેડબલઈમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે. અગેન હું તમને રેકમેન્ડ કરીશ કે તમે એનસીઈઆરટી ટેક્સ્ટ એક્સરસાઇઝ અને જેડબલઈ અને નીટના પ્રીવિયસ યરના ક્વેશ્ચનને અંડર એસ્ટિમેટ ન કરતા, બિકોઝ ઓફ ઈ બેઝ ડાયરેક્ટ ક્વેશ્ચન અગેન જેડબલઈ અને નીટના સીધા બેઠા ક્વેશ્ચન ઘણી બધી વખત અપકમિંગ યરની અંદર નીટ કે જેડબલઈમાં પૂછાતા એવા છે. એના માટે કોઈ પણ બુકનો યુઝ કરો. તમે કોઈ પણ બુક યુઝ કરી શકો છો. આપણી રિયલ એડ્યુની પણ બુક છે કે જેની અંદર તમને એનસીઈઆરટી ટેક્સ્ટ એક્સરસાઇઝ, એઆઈપીએમટી અને ધેટ મીન્સ નીટ અને જેડબલઈનું કમ્પ્લીટ બધા જ પ્રશ્નોનું કોમ્પ્રિહેન્સિવ સોલ્યુશન મળે છે. એ પણ વિડીયો સોલ્યુશન
યસ, વિડીયો સોલ્યુશન સાથેની આપણી આ ગુજરાતની સૌપ્રથમ બુક છે. જો તમને આ પ્રોપર લાગે તો તમે આને પરચેસ કરી શકો છો. સિમ્પલ છે. બાકી તમારી પાસે કોઈ પણ બુક હોય, કોઈ પણ મોડ્યુલ હોય, એમાંથી પણ તમે પ્રિપેર કરી શકો છો. આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં સ્ટાર્ટ કરીએ તો સિમ્પલ છે છોકરાઓ. હું એવું વિચાર કરું છું કોઈ એક કણ એ બિંદુ પરથી સ્ટાર્ટ કરીને બી બિંદુ સુધી પહોંચે છે, રાઈટ? તો જે પથ પર એકચ્યુઅલી ચાલે છે ને એ પથને એની પથ લંબાઈ કહેવાય. જેના પર એકચ્યુઅલી ચાલે છે એને આપણે એની પથ લંબાઈ કહીએ છીએ. અને બે વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને એનું સ્થાનાંતર કહીએ છીએ. સિમ્પલ વાત મેં તમારી સામે અહીંયા રજૂ કરી છે કે જે પથ પર એકચ્યુઅલી ચાલવાનો છે, જે પથ પર ગતિ કરે છે, એ ગતિ પથને આપણે એની પથ લંબાઈ કહીએ છીએ અને બંને વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને એનું સ્થાનાંતર કહીએ છીએ. પથ લંબાઈ એ અદિશ રાશિ છે અને સ્થાનાંતરી છોકરાઓ સદિશ રાશિ છે. આ પથ લંબાઈ હંમેશા ધન જ હોય, આ ધન હોય, જ્યારે સ્થાનાંતર ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોય. ઇન શોર્ટ, એકચ્યુઅલી પથ પર જો તમે ગતિ કરતા હશો તો એ એકચ્યુઅલી પથ તમારો પથ લંબાઈ છે અને એ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચો તો એ બે વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર એને તમે સ્થાનાંતર કહી શકો છો. આપણી એપની અંદર આનું ડિટેલ સોલ્યુશન તમને ડિટેલ થિયરી જે છે એ ડિટેલમાં સમજાવેલી છે ઓલરેડી, તમે અવેલેબલ કરાવી શકો છો. અહીંયા પથ લંબાઈ અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. આ ધન ઋણ શૂન્ય હોઈ શકે, આ માત્ર ધન હોય. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ જે આના બેઝ ઘણી બધી વખત પૂછાય છે કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર થશે. એટલે કે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ શકે એક પરિમાણમાં, અને પથ લંબાઈ ઇઝ ગ્રેટર દેન સ્થાનાંતર હોઈ શકે. કોઈ દી સ્થાનાંતર પથ લંબાઈ કરતાં વધારે ન હોઈ શકે. કારણ કે તમને ખબર જ છે કે છોકરાઓ, પથ લંબાઈ એટલે જે પાથ પર એકચ્યુઅલી ચાલીએ છીએ પાથ, અને સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર. સ્થાનાંતરનું એક ઇક્વેશન પણ તમને ખૂબ હેલ્પફુલ થશે કે સ્થાનાંતર બરાબર તમે આવું લખો છો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, આટલું તમારી પાસે ક્લિયર હશે તો આ ચેપ્ટરમાં તમે આ રિલેટેડ પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. નેક્સ્ટ 4th નંબરનો ટોપિક જોઈએ છે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ઓલરેડી તમે ઝડપ અને વેગથી અવેર છો એટલા માટે એને હું રિકેપ નથી કરતો. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ, પહેલાં સિમ્પલ બંનેના ઇક્વેશન આપણે લખી નાખશું કે સરેરાશ ઝડપ ડેટ મીન્સ છોકરાઓ આપણે લખી નાખીએ છીએ પથ લંબાઈ અથવા તો કાપેલું અંતર, પથ લંબાઈ છેદમાં આપણે લખીએ છીએ છોકરાઓ લાગતો સમય, અને સરેરાશ વેગ એટલે આપણે લખીએ છીએ છોકરાઓ સ્થાનાંતર અને એના છેદમાં આપણે લખી શકીએ છીએ લાગતો સમયગાળો. તમે ઓલરેડી આપણે છોકરાઓ ત્રીજા ટોપિકમાં જોઈ ગયા હતા કે પથ લંબાઈ અદિશ રાશિ છે, તો એના ઉપરથી આપણને ખબર પડી જશે કે સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ આવવાની છે અને સ્થાનાંતર સદિશ રાશિ હતી તો સરેરાશ વેગ પણ સદિશ રાશિ થઈ જશે. એટલે આ અદિશ રાશિ અને આ સદિશ રાશિ છે. હવે આપણે અહીંયા એક ઉદાહરણથી આને સમજીએ, બટ એ પહેલાં હું તમને સરેરાશનો મતલબ સમજાવી દઉં. જ્યારે કોઈ મોટા સમયગાળા માટે વાત થતી હોય ત્યારે આપણે જનરલી સરેરાશ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જેટ મીન્સ 0 થી 2 સેકન્ડ તો એ મોટો સમયગાળો થઈ ગયો, બટ બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ તો ત્યારે આપણે સરેરાશ શબ્દનો ઉપયોગ નહીં કરીએ, ત્યારે તાત્ક્ષણિક અથવા તો તત્કાલીન શબ્દનો પ્રયોગ કરશું, જે આપણે આગળ ઉપર જોવાનું છે. તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતર અને છેદમાં બંનેમાં લાગતો સમયગાળો. આવો આપણે એક ઉદાહરણથી જોઈએ છોકરાઓ કે ધારો કે અહીંયા એક એ બિંદુ છે ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ કોઈ બી બિંદુ છે, અને કોઈ એક વ્યક્તિ ચાલતો ચાલતો એ થી શરૂ કરીને બી સુધી પહોંચે છે. અહીંયા એનો સમયગાળો t = 0 છે અને અહીંયા એનો સમયગાળો t = t1 છે અને આ દરમિયાન એ ટોટલ L1 જેટલું અંતર કાપે છે. તો આની માટે છોકરાઓ આપણે સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ટોટલ કાપેલું અંતર L1 છેદમાં લાગતો સમયગાળો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય એટલે t1 - 0 t1, અને એ જ શું થશે છોકરાઓ? સરેરાશ વેગ થશે. બટ આને અકોર્ડિંગ હવે આપણે એક સેકન્ડ એક્ઝામ્પલ લઈએ છોકરાઓ કે અગેન કોઈ એક છોકરો જે છે પર્સન એ બિંદુથી ગતિની શરૂઆત કરે છે કે જ્યાં આપણે t = 0 સમય લઈ લઈએ, ગતિ કરતો કરતો બી બિંદુ સુધી પહોંચે છે કે જ્યાં t = t1 સમય લઈએ, એ ત્યાં t = t1 થી t2 ત્યાં સ્થિર થાય છે અને પછી એ અહીંયા ક્યાંક ફરીથી આ રીતના આમ પાછો ફરે છે અને અહીંયા સપોઝ અહીંયા t = t2 સમયે પાછો ફરે છે, એવું આપણે અહીંયા વાત લઈ લઈએ છીએ, રાઈટ? t1 અહીંયા પહોંચ્યો અને t2 અહીંયા કોઈ સી બિંદુ પાસે પહોંચી જાય છે.
આની માટે એ થી બી સપોઝ L1 જેટલું અંતર કાપે છે અને બી થી સી L2 જેટલું અંતર કાપે છે. તો અહીંયા જે છે એ છોકરાઓ સરેરાશ ઝડપ છે એ તમને ખબર છે ઇક્વેશન પથ લંબાઈ, તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તો કુલ કેટલું અંતર કાપ્યું? L1 પ્લસ L2, કારણ કે એકચ્યુઅલી આ પાથ પર ગતિ કરી. પથ લંબાઈ એટલે જે પાથ પર ચાલ્યો એ પાથ, L1 પ્લસ L2. અને લાગતો સમયગાળો અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અંતિમ સમય T2 છે, પ્રારંભિક સમય 0 છે. સો T2 હોતા 0 આવી જશે. સરેરાશ વેગ તમે અહીંથી જો મેળવવા જાઓ તો સરેરાશ વેગ છોકરાઓ તમને મળશે સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર એનું નેટ સ્થાનાંતર એટલું થાય છે, રાઈટ? આ એનું સ્થાનાંતર થાય છે. તો સ્થાનાંતર એટલે એસી જેટલું સ્થાનાંતર થાય છે. લાગતો સમયગાળો સેમ T2 માઇનસ 0. અને આના પરથી તમે લખી શકો કે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ એસી. એસી એટલે કેટલું હશે? તો કે છોકરા ઓબ્વિયસ L1 માઇનસ L2 જેટલું હશે. અને છેદમાં આપણે શું લખી શકીએ છીએ? T2. તો જો અહીંયા L1 પ્લસ L2 આવ્યું, અહીંયા L1 માઇનસ L2 આવ્યું. અહીંયા સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ સમાન આવ્યા. અને આના ઉપરથી આપણે અગેન આ વાત લખી શકીએ છોકરાઓ કે સરેરાશ ઝડપ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શું હશે છોકરાઓ? સરેરાશ વેગ. અને સરેરાશ ઝડપ જે છે એ છોકરાઓ ધન હોઈ શકે, ઓલવેઝ ધન જ હશે. બટ સરેરાશ વેગ છોકરાઓ ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોઈ શકે. સેમ પથ લંબાઈ અને સ્થાનાંતર જેવી વાત થઈ ગઈ. ઓલરેડી મેં તમને અહીંયા જે કંઈ એને રિલેટેડ એક્ઝામ્પલ હતા એ એક્ઝામ્પલથી જ મેં તમને અહીંયા સમજાવ્યું છે. અને આઈ હોપ તમે એને ફાસ્ટ પેપર મારી સાથે કવર કરી શકતા હશો. નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. નેક્સ્ટ આપણે ટોપિક નંબર 5માં આગળ વધીએ. ટોપિક 4 રિલેટેડ ક્વેશ્ચન્સ તમને ઓલરેડી JEE નીટમાં પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયા છે. આ એક ટોપિક છે, આને રિલેટેડ પણ ક્વેશ્ચન JEE નીટમાં પૂછાઈ ગયા છે. આવો આપણે ટોપિકનું હેડિંગ રીડ કરીએ. કોઈ એક વાહન જુદી જુદી અચળ ઝડપોથી જુદા જુદા અંતરો એક જ દિશામાં કાપતા હોય ત્યારે સરેરાશ ઝડપનું સૂત્ર. એટલે કોઈ એક વાહન છે એ D1 અંતર V1 ઝડપથી કાપે છે, D2 અંતર V2 ઝડપથી કાપે છે અને D3 અંતર V3 ઝડપથી કાપે છે. આમ એ વાહન જુદા જુદા અંતરો જુદી જુદી ઝડપોથી કાપે છે. અને ત્યારે આપણે સરેરાશ ઝડપ બરાબર સૂત્ર લખી શકીએ છોકરાઓ D1 પ્લસ D2 પ્લસ D3 અપોન D1 અપોન V1 પ્લસ D2 અપોન V2 પ્લસ D3 અપોન V3. આ ડાયરેક્ટ મેં અહીંયા ઓલરેડી એનું ઇક્વેશન લખ્યું છે. આને રિલેટેડ બે કેસ છે એના. એ બે કેસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આવો એ આપણે કેસ 1 બાય 1 કરતા જોઈએ. કેસ 1 શું હું કહું છું બરાબર સમજજો કે જ્યારે વાહન બે જુદી જુદી ઝડપોથી સમાન અંતર કાપતા હોય, સમાન અંતર કાપતા હોય ત્યારે સરેરાશ ઝડપનું સૂત્ર થશે છોકરાઓ 2V1 V2 અપોન V1 પ્લસ V2. સિમ્પલ. સમાન અંતર કાપે છે એટલે છોકરાઓ અહીંયા D1 ની જગ્યાએ D, D2 ની જગ્યાએ D, D3 તો આવશે જ નહીં કારણ કે બે જ અંતરોની વાત કરીએ છીએ. સો D પ્લસ D એટલે અહીંયા 2D થઈ જશે. અહીંથી D ને તમે કોમન લઈ લો તો DD કટ થઈ જશે. અહીંયા V1 V2 મલ્ટિપ્લિકેશનમાં છે, ગુણાકારમાં યુ પર યુ જશે એટલે 2V1 ઇન્ટુ V2 અપોન V1 પ્લસ V2 આવી જશે. જો ત્રણ સમાન અંતરો હોય, જો ત્રણ સમાન અંતરો હોય, જો ત્રણ સમાન અંતર હોય તો આપણે સરેરાશ ઝડપના સૂત્રને આવી રીતના લખી શકીએ, જેને V12 વડે દર્શાવીએ છીએ. 3V1 V2 V3 અપોન V1 V2 પ્લસ V2 V3 પ્લસ V3 V1. રાઈટ? આ ડાયરેક્ટ ફોર્મ્યુલા મેં તમને આપી દીધી જે અહીંયા રાખીને તમે પ્રૂવ પણ કરી શકો. બટ આપણે એમાં ખોટો સમય નથી બગાડતા. અને કેસ 2 રિલેટેડ પ્રોબ્લેમ પણ અત્યાર સુધીમાં પૂછાઈ ગયા છે છોકરાઓ. કે અહીંયા લખીએ છીએ કે જ્યારે અહીંયા હું એડ કરી દઉં, જ્યારે વાહન, અહીંયા લખીએ છીએ જ્યારે વાહન અથવા વ્યક્તિ પણ હોઈ શકે, જ્યારે વાહન બે જુદી જુદી ઝડપોથી સમાન સમયમાં અંતર કાપતા હોય અથવા તો ઝડપોથી અંતર કાપવા માટે લાગતો સમય સમાન હોય, જ્યારે વાહન બે જુદી જુદી ઝડપોથી અંતર કાપવા માટે વાહનને બે જુદી જુદી ઝડપોથી અંતર કાપવા માટે લાગતો સમય સમાન હોય ત્યારે સરેરાશ ઝડપનું સૂત્ર થશે V1 પ્લસ V2 બાય 2. બરાબર ધ્યાન રાખજો.
એટલે અહીંયા તમે શું કરવાનું, અંતર બરાબર વેગ ગુણ્યા સમય મૂકી દો. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. સમય બેમાં શું છે છોકરાઓ, સમાન થવાનો છે. એટલે ઉપર નીચે સમયને કોમન કાઢીને કેન્સલ થઈ જશે. અને અહીંયા તમે જોવા જશો તો અહીંયા v1 એ કટ થઈ જવાનો છે. સો ધેટ્સ વાય v1 પ્લસ v2 બાય 2 દેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ કેસ 1 થઈ ગયો, આ કેસ 2 થઈ ગયો. આ રિલેટેડ પ્રોબ્લેમ પણ અત્યાર સુધીમાં JEE નીટમાં પૂછાઈ ચૂક્યા છે. આવો આગળ વધીએ નેક્સ્ટ ટોપિકમાં. નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરીએ છીએ તત્કાલીન વેગ. તત્કાલીન વેગ દેટ મીન્સ એને તાત્ક્ષણિક વેગ પણ કહેવાય. પદાર્થના કોઈ ચોક્કસ ક્ષણે વેગને આપણે તત્કાલીન વેગ અથવા તો તાત્ક્ષણિક વેગથી ઇન્ડિકેટ કરતા આવ્યા છીએ. સરેરાશમાં આપણે જોઈ ચૂક્યા છીએ છોકરાઓ કે સરેરાશ શબ્દ કોઈ મોટા સમયગાળા માટે હોય, ઇવન 0 થી 2 સેકન્ડ માટે હોય તો આપણે એને સરેરાશ કહીશું. બટ કોઈ ક્ષણે વાત થતી હોય, ચોક્કસ ક્ષણે, ત્યારે આપણે તત્કાલીન અથવા તો તાત્ક્ષણિક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આને અકોર્ડિંગ આપણે જોવા જઈએ તો પદાર્થનો કોઈ ચોક્કસ ક્ષણે વેગને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. આને સમજવા માટે પહેલાં હું અહીંયા સરેરાશ વેગનું સૂત્ર લખીશ. સરેરાશ વેગ એટલે ઓલરેડી તમે આવું સમજી ચૂક્યા છો છોકરાઓ કે સ્થાનાંતર છેદમાં આપણે લખી શકીએ લાગતો સમયગાળો. અને એને અકોર્ડિંગ આપણે સ્થાનાંતરનું સૂત્રથી પણ અવેર છીએ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. આને અકોર્ડિંગ આપણે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લખી શકીએ. કારણ કે સ્થાનમાં થતો ફેરફાર x2 માઇનસ x1 એટલે મેં ડેલ્ટા એક્સ લખ્યું, અને સમયમાં થતો ફેરફાર t2 માઇનસ t1 એટલે મેં ડેલ્ટા ટી લખ્યું. અને આને અકોર્ડિંગ છોકરા હવે તત્કાલીન વેગ આપણે લેવા જઈએ તો તત્કાલીન વેગને v વડે દર્શાવાય. આ v12 આપણે એને કહી દઈએ છીએ. સો તત્કાલીન વેગ v ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી નાખતા હતા છોકરાઓ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, એન્ડ ધેટ્સ વાય v ઇઝ ઇક્વલ ટુ આપણે થઈ જાય છોકરાઓ dx અપોન dt. આનો મિનિંગ તમને ક્લિયરલી ખબર છે કે ડેલ્ટા ટી દેટ મીન્સ સમયમાં થતો ફેરફાર શૂન્ય નથી, પણ શૂન્યની ખૂબ નજીક છે. એટલે ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર સમયની અંદર આપણે લઈ રહ્યા છીએ. સો v ઇઝ ઇક્વલ ટુ dx અપોન dt જે છે એ તત્કાલીન વેગનું સૂત્ર છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ બંને સમાન જ હોય. ઝડપ બંને સમાન જ હોય. શા માટે? કારણ કે બે કોઈ ચોક્કસ ક્ષણે વાત થાય છે. એક ક્ષણની અંદર કાંઈ પતલંબાઈને સ્થાનાંતર જુદું નથી હોવાનું. સો કોઈ ચોક્કસ ક્ષણ માટે આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ બંનેને સમાન જ લેશો. તો v ઇઝ ઇક્વલ ટુ dx અપોન dt એટલે કે આપણે આને આમ પણ બોલી શકીએ છોકરાઓ કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન તમને શું આપે છે? વેગ. અગેન સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન તમને વેગ આપે છે. બીજું તમે આમ પણ કહી શકો કે x વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ પણ તમને વેગ આપે છે. બે બાબત યાદ રાખજો. સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન વેગ આપે છે. આગળ આલેખમાં આપણે જોશું કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પણ આપણને શું આપે છે? વેગ, કે જ્યારે સ્થાન સમયના વિધેય સ્વરૂપે હોય. ઓકે, નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આપણે લઈએ છીએ પ્રવેગ. પ્રવેગ ધેટ મીન્સ આપણને ખબર છે કોઈ પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને આપણે પ્રવેગ કહીએ છીએ. બેઝિકલી આપણે અહીંયા બે પ્રકારના પ્રવેગ સમજીએ છીએ. ચાલો ફર્સ્ટ આપણે લઈએ છીએ સરેરાશ પ્રવેગ. તો સરેરાશ પ્રવેગના ઇક્વેશનથી આપણે બધા અવેર છીએ છોકરાઓ કે વેગમાં થતો ફેરફાર છેદમાં આપણે લખી શકીએ લાગતો સમયગાળો, અને ત્યારબાદ આપણે એને અકોર્ડિંગ વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમયને એને અકોર્ડિંગ ડેલ્ટા વી અપોન આપણે લખી શકીએ છીએ છોકરાઓ ડેલ્ટા ટી, એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમયગાળો. પ્રવેગ એ આપણને ખબર છે છોકરાઓ બેઝિકલી સદિશ રાશિ છે. મેં તમને હમણાં એમ કીધું એમ કે પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને આપણે શું કહીએ છીએ? પ્રવેગ. એમાં આપણે પહેલાં સ્ટાર્ટ કર્યું સરેરાશ પ્રવેગ, વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમયગાળો, અને v2 માઇનસ v1 અપોન આપણે લખી શકીએ t2 માઇનસ t1, એને અકોર્ડિંગ ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી. આ સદિશ રાશિ છે તો તમે એને આવી રીતે પણ લખી શકો છો. ઓકે, અને આને અકોર્ડિંગ આપણે અહીંયા ઘણી વખત સરેરાશ પ્રવેગ છે સો દેટ્સ વાય આવી રીતના બ્રેકેટ વડે અથવા તો આપણે માત્ર ને માત્ર એ બાર વડે પણ દર્શાવીએ છીએ. તો પ્રવેગ સદિશ રાશિ છે સો દેટ્સ વાય ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી મેં લખ્યું. ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ છીએ છોકરાઓ આની અંદર કન્ટિન્યુ કરીએ છીએ તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગ કોને કહેવાય છોકરાઓ? તો તત્કાલીન વેગની માફક જ છે. કે તત્કાલીન વેગ આપણે કીધું હતું કે કોઈ પદાર્થનો કોઈ ચોક્કસ ક્ષણે પદાર્થના કોઈ ચોક્કસ ક્ષણે વેગને આપણે એને શું કહેતા હતા? તત્કાલીન વેગ. એમ પદાર્થના કોઈ ચોક્કસ ક્ષણે વેગને આપણે શું કહીએ છીએ? તત્કાલીન પ્રવેગ અથવા તો તાત્ક્ષણિક પ્રવેગ. એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ છોકરાઓ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ વી નો દેટ ડેલ્ટા વી સદિશ અપોન ડેલ્ટા ટી. હવે આપણે આને અકોર્ડિંગ તત્કાલીનમાં ફેરવવું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી
સદીશ હજી આપણે આમ નામ રાખીએ જો ધારીએ તો ઇફ યુ વિશ તો એ સદીશ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ ડીવી સદીશ અપોન ડીટી. આ કેવી રીતના આવી જાય એ ઓલરેડી મેં તમને પ્રીવિયસ વિડીયોની અંદર સમજાવી ચૂક્યો છું અને આનું આપણે અહીંયા સમજી પણ ગયા છે કે વેગનું સમયની સાપેક્ષે વિકલન શું આપે છોકરાઓ આપણને પ્રવેગ આપે છે રાઈટ. સો આઈ હોપ તમે અહીંયા ક્લિયર થઈ ગયા છો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે અથવા તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળે પ્રવેગ આપે. હવે આપણે આવું પણ ભણી ગયા છીએ છોકરાઓ એ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી અને વીની જગ્યાએ હું મૂકી દઉં છું ડીએક્સ અપોન ડીટી. તો આને આપણે લખી શકીએ છોકરાઓ ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર. એટલે કે વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન પ્રવેગ આપે તો સ્થાનનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન પ્રવેગ આપે. યસ, આને ઘણા એમ લખે છે ડી સ્ક્વેર એક્સ ના છેદમાં ડી સ્ક્વેર ટી સ્ક્વેર. માય ડિયર ફ્રેન્ડ્સ, ડી અને ટી છૂટા નથી, એ બે અલગ છે જ નહીં, બે એક જ છે. સૂક્ષ્મ સમયગાળાને આપણે ડીટી વડે દર્શાવી છે રાઈટ. સો ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન તમને શું આપશે? પ્રવેગ આપશે. આ એકવાર વિકલન વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન પ્રવેગ આપે અને 2 વાર સ્થાનનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન પ્રવેગ આપે છે. ઓકે, આને એકોર્ડિંગ હવે આપણે બીજી આમ પર વિચારવા જઈએ છોકરાઓ કે એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ ડીવી અપોન ડીટી. હવે આને હું ડીએક્સ વડે ગુણું છું અને ડીએક્સ વડે ભાંગું છું તો તમારી પાસે એક નવું સમીકરણ આવી જાય છે એ ઇઝ ઇક્વલ ટુ આ જોવા જાઓ તો તમે છોકરાઓ ડીવી અપોન ડીએક્સ હું આમ નામ રાખું છું અને ડીએક્સ અપોન ડીટી એટલે હું વેગ કહી દઉં. સો વી ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ. તો ટોટલ 3 ઇક્વેશન તમારી માટે અગત્યના હશે. આને આપણે મૂલ્યવાઇઝ લખો તો આ સદીશ લખવાની તમારે કોઈ અહીંયા જરૂર નથી. આ ઇક્વેશન નંબર 1, આ ઇક્વેશન નંબર 2 અને આ ઇક્વેશન નંબર 3. જ્યારે પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે આપ્યું હોય ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. અગેન અહીંયા મે બી તમને ઇઝીલી વિઝેબલ નથી, તમને નથી દેખાતું, દેટ્સ વાય હું અહીંયા લખી નાખું છું ડીવી અપોન ડીટી. એ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી નાખીએ છીએ છોકરાઓ? ડીવી અપોન ડીટી. અને આને આપણે શું કહીએ છીએ? આ સમીકરણનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે હોય, પ્રવેગ સમયના વિધેય સ્વરૂપે હોય ત્યારે તમારે આ સમીકરણનો ઉપયોગ કરશો. અને સમીકરણ 3નો ઉપયોગ ક્યારે કરશો? જ્યારે પ્રવેગ સ્થાનના વિધેય સ્વરૂપે હોય. પ્રવેગ સ્થાનના વિધેય સ્વરૂપે હોય ત્યારે તમે કોનો ઉપયોગ કરશો? સમીકરણ નંબર 3નો. ઓકે, સો 3 સમીકરણો ખાસ યાદ રાખી લો. ડીવી અપોન ડીટી, ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર એન્ડ વી ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ. એટલે વી વિરુદ્ધ એક્સના આલેખનો ઢાળને તમે વેગ વડે ગુણી નાખો તો એ તમને શું આપી દે છે છોકરાઓ? પ્રવેગ. ઓકે, આ બેઝ ઘણા બધા ક્વેશ્ચન, લોટ્સ ઓફ ક્વેશ્ચન તમને એનસીઈઆરટી ટેક્સ એક્સરસાઇઝ, પ્રીવિયસ યર પીએમટી અને જેડબલઈના ક્વેશ્ચનમાં તમને પુષ્કળ મળવાના છે. ખાસ આટલી વસ્તુઓ તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગના આટલા ઇક્વેશન તમારી માટે ક્લિયર હશે અને સિમ્પલ વિકલન ટોપિક પાછો તમારી માટે ક્લિયર હોવો એટલો જ આવશ્યક છે. આટલું ક્લિયર હશે પછી તમે આના ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરી શકશો. નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. નેક્સ્ટ આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત સમજી લઈએ. કોઈ તમને જે છે ઇક્વેશન સોલ્વ કરવામાં, કોઈ પણ ક્વેશ્ચન નીટ કે જેડબલઈના ક્વેશ્ચન કે ઇવન એનસીઈઆરટી ટેક્સ એક્સરસાઇઝને સોલ્વ કરવામાં કે પછી કોઈ પણ ક્વેશ્ચનને સોલ્વ કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે કે જો તમને સ્થાન આપ્યું હોય તો તમે એનું સમયની સાપેક્ષે વિકલન કરશો ને છોકરાઓ, એટલે તમને શું મળશે? વેગ મળશે. વેગ આપ્યું હોય ને જો તમે એને સમયની સાપેક્ષે શું કરશો? અગેન વિકલન કરશો તો તમને છોકરાઓ શું મળવાનું છે? પ્રવેગ. અને પ્રવેગ આપ્યું હોય ને વેગ જોતો હોય તો તમારે શું કરવાનું છોકરાઓ? સંકલન. અને વેગ આપ્યું હોય ને તમને સ્થાન પૂછ્યું હોય તો એ તમારે શું કરવાનું છોકરાઓ? સંકલન. એટલે અગેન સ્થાનના વિકલન સમયની સાપેક્ષે વિકલનથી વેગ મળે, વેગના સમયની સાપેક્ષે વિકલનથી પ્રવેગ મળે. બટ પ્રવેગ આપ્યું હોય ને તમને વેગ કે સ્થાન પૂછ્યું હોય તો સમયને એકોર્ડિંગ તમારે એનું શું કરવું પડશે? સંકલન. આ ટોપિકને બરાબર મગજની અંદર રાખજો. બીકોઝ ઓફ જે કાંઈ કન્વર્ઝેશન પૂછાય છે યામાંનું આનું કન્વર્ઝેશન વેગ આપ્યું હોય સ્થાન પૂછી લે, સ્થાન આપ્યું હોય વેગ કે પ્રવેગ પૂછી લે. અગેન પાછું પ્રવેગ સ્થાનના વિધેય સ્વરૂપે, સમયના વિધેય સ્વરૂપે એવી રીતના અલગ અલગ આપી શકે છે અને એવી રીતના ક્રિટિકલ ક્વેશ્ચન્સ તમારી સામે અહીંયા રજૂ કરી શકે છે. ડાયરેક્ટલી તમારે સિમ્પલ એટલી વસ્તુ અહીંયા સૌથી સમજવાની છે કે તમને ધારો કે આવી રીતના આપ્યું હોય એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર પ્લસ 5t પ્લસ 9 આવું તમને આપેલું છે અને વેગ પૂછ્યો છે તો સિમ્પલ વી ઇઝ ઇક્વલ ટુ તમે ડીએક્સ અપોન ડીટી યુઝ કરી નાખો
અને આના ઉપર પ્રવેગ પૂછે તો એ ઇઝ ઇક્વલ ટુ તમે સિમ્પલ ડીવી અપોન ડીટી યુઝ કરી શકો છો. બટ માની લો તમને ઘણી વખત આવું પણ આપશે છોકરાઓ કે વી ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું હશે 9x² પ્લસ 5x પ્લસ 11 સપોઝ, તો અહીંયા વીનું સમયની સાપેક્ષે વિકલન નહીં થાય કારણ કે વેગ સ્થાનને એકોર્ડિંગ બદલાય છે, તો વેગનું સ્થાનની સાપેક્ષે વિકલન કરવું પડશે. ધેટ્સ વાય તમારે અહીંયા ડીવી અપોન ડીએક્સ કરીને આગળ કામ કરવું પડશે અને પછી ડીટી વડે ગુણાવીને ડીટી વડે ભાંગીને પછી તમારે અલગ અલગ અહીંયા પદમાં આગળ વધવું પડશે. ઇન શોર્ટ વી બરાબર શું આપ્યું છે એ જુઓ અને ધેન તમે અહીંથી ઇઝીલી આગળ વધો. ઓકે, નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. સો ફ્રેન્ડ્સ, ટોપિક નંબર 9ની અંદર આપણે અત્યાર સુધી જે કાંઈ થિયરી જોઈ એ રિલેટેડ કેવા પ્રકારના પ્રોબ્લેમ પ્રીવિયસ યર જેડબલ્યુ અને નીટમાં પૂછાઈ ગયા છે એનું થોડું ફાસ્ટ રિકેપ કરીએ. સિમ્પલ આપણે મેઇન બેઝિકલી અત્યારે વાત કરી છે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. તો બેઝિકલી આપણે હમણાં પ્રીવિયસ વિડીયોની અંદર જ જોયા કે જો તમને સ્થાનમાંથી વેગ અને વેગમાંથી પ્રવેગ જોતો હોય તો તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું, અને જો ઉલટી પ્રોસેસ કરી હોય એટલે કે પ્રવેગમાંથી વેગ અને વેગમાંથી સ્થાન તરફ જતું હોય તો તમારે સંકલન કરવાનું. બટ એની અંદર એ તે 4-5 અલગ અલગ પ્રકારના હું ક્રિટિકલ પ્રોબ્લેમનું ખાલી તમને એનાલિસિસ આપીને સમજાવું છું કે બેઝિકલી આવા પ્રોબ્લેમ પૂછાય ત્યારે તમારે શું એની અંદર કી કોન્સેપ્ટ એપ્લાય કરવાનો છે. સિમ્પલ એક આવો પણ પ્રોબ્લેમ ઘણી બધી વખત સ્ટુડન્ટ્સને હેરાન કરતો હોય છે કે સમય અને અંતર વચ્ચેનો સંબંધ આપ્યો છે કે ટી ઇઝ ઇક્વલ ટુ તમને આવો ગિવન છે ax² પ્લસ bx, તો પ્રવેગને વેગના વિધેય સ્વરૂપે મેળવો એટલે તમારે પ્રવેગ મેળવવાનું છે. પ્રવેગનું એવું સૂત્ર મેળવવાનું છે કે જેમાં વેગ આવે એને આપણે એવું કહી શકીએ કે પ્રવેગને વેગના વિધેય તરીકે મેળવ્યું. તો સિમ્પલ અહીંયા એટલું સમજવાનું છોકરાઓ કે ટી ત્યારે બદલાશે જ્યારે એક્સ બદલાશે. સો ધેટ્સ વાય અહીંયા ટીનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરવાનું. ટીનું તમે એક્સની સાપેક્ષે વિકલન કરો તો આ થઈ જશે 2ax પ્લસ b. સો ax² પ્લસ bx હતો તો 2ax પ્લસ b થઈ જશે. અને આને તમે ઉલટાવી નાખો છોકરાઓ તો આ dx અપોન dt લખાય એટલે આને v કહેવાય, અને તો અહીંયા 2ax પ્લસ b રેઝ ટુ -1 આવી જાય. આના ઉપરથી તમારે પ્રવેગ જોતો તો તમે જોવા જાઓ તો અહીંયા વેગ છે ને છોકરાઓ સ્થાનને એકોર્ડિંગ બદલાય છે. હવે વેગ સ્થાનને એકોર્ડિંગ બદલાતું હોય અને તમને પ્રવેગ પૂછ્યું તો પ્રવેગના તો તમે 3 અલગ અલગ સમીકરણ ભણી ગયા, બટ સ્થાનવાળું એક ડાયરેક્ટ ઇક્વેશન તમે અહીંયા એપ્લાય કરી શકો જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ. a ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ. આ વીની કિંમત અહીંયા મૂકી દો અને આ વીની કિંમત અહીંયા મૂકો. એક વખત અહીંયા એનું તમે એક્સની સાપેક્ષે વિકલન કરો અને તમે કેલ્ક્યુલેશન કરશો, તમે ફટાફટ તમારા ફાઇનલ આન્સર સુધી પહોંચી જશો. બેઝિક વસ્તુ અહીંયા સમજવાની જરૂર શું છે છોકરાઓ કે તમે અહીંયા અગેઇન ફરીથી પાછું ડીવી અપોન ડીટી લખો છો અને ડીએક્સ વડે ગુણો છો અને ડીએક્સ વડે ભાંગો છો એટલે પ્રોસેસ લેન્ધી તો થાય છે, બટ સાથે સાથે સિચ્યુએશન કન્ફ્યુઝન પણ થાય છે. બિકોઝ ઓફ અહીંયા તમને ક્લિયરલી ગિવન છે છોકરાઓ કે ટી એક્સ સાથે બદલાય છે, તો સિમ્પલ તમે ટીનું એક્સની સાપેક્ષે વિકલન કરો, વ્યસ્ત કરો અને ફટાફટ સોલ્વ કરવા માંડો. આ એક આવી રીતના પ્રોબ્લેમમાં છોકરાઓને પ્રોબ્લેમ થતો હોય છે. બીજું હું તમને સિમ્પલ સરેરાશ પ્રવેગ બેઝ એક પ્રોબ્લેમ સમજાવું છું. તો સરેરાશ પ્રવેગ બેઝ એક પ્રોબ્લેમ આવો પણ ઘણી વખત છોકરાઓને પૂછાતો હોય છે કે ધારો કે કોઈ કાર જે છે આમાં દિશા નક્કી કરવામાં પ્રોબ્લેમ થાય કે કાર આ પૂર્વ કહી દઉં, આ પશ્ચિમ કહી દઉં, આ ઉત્તર, આ દક્ષિણ, કે પહેલાં જે છે કાર એ પૂર્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. 10 સેકન્ડ બાદ એ ઉત્તર દિશા તરફ વળાંક લે છે અને ઉત્તર દિશામાં એ 5 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિની શરૂઆત કરે છે. સો ધેટ મીન્સ ગતિ કરે છે. તો આને એકોર્ડિંગ તમને સરેરાશ પ્રવેગ અહીંયા પૂછે છે. તો આપણે અહીંયા આમ જોવા જઈએ તો ઝડપ આપી છે, બટ સાથે સાથે આપણે અહીંયા વેગથી કામ કરવું પડશે કારણ કે પ્રવેગ સદિશ રાશિ છે. તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમયગાળો. પ્રવેગની દિશા કઈ દિશામાં હોય છે છોકરાઓ? વેગમાં થતા ફેરફારની દિશામાં. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત હું અહીંયા લખી નાખું છું કે પ્રવેગ એ વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. તો સિમ્પલ છોકરાઓ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. સો દેટ મીન્સ વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ અપોન ડેલ્ટા ટી. મેં તમને 10 સેકન્ડ ઓલરેડી એની અંદર ગિવન છે અને વીએફ માઇનસ વીઆઈ તમે કરશો તો ફાઇનલી છોકરાઓ જોવા જાવ અહીંયા 5 જે કેરેટ આવશે, અહીંયા 5 આઈ કેરેટ આવશે. મૂલ્ય મેળવતા તમને આવડશે. દિશાની આપણે અહીંયા વાત કરીએ છોકરાઓ તો તમારે શું સમજવાનું છે? આ જે છે એ વીએફ છે
અને આ જે છે એ વીઆઈ છે. તમારે વીએફ માઇનસ વીઆઈ મેળવવાનું છે. સો વીએફ ઓલરેડી આ તરફ છે છોકરાઓ, આને હું વીએફ કહી દઉં છું. અને જે તમે આપણે વીએફ સદીશ ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ 5J કેરેટ છોકરાઓ. વીઆઈ ઇનિશિયલ 5 મીટર પર સેકન્ડ પૂર્વમાં હતું, બટ આપણે વીઆઈ નથી જોતું, માઇનસ વીઆઈ જોતું છે, કારણ કે હું વીએફ સદીશ માઇનસ વીઆઈ સદીશને હું ઓબ્વિયસલી આવી રીતના લખી શકું, વીએફ પ્લસ માઇનસ વીઆઈ, અને માઇનસ વીઆઈ આ તરફ આવી જશે. તો પહેલાંના શીર્ષમાં બીજાની પૂછ તો માઇનસ વીઆઈ અને એનો પરિણામી વેગમાં થતો ફેરફાર, ડેટ મીન્સ પ્રવેગ તમને ક્યાંક બીજા ચરણમાં જોવા મળશે. એટલે કે આપણે અહીંયા વાત કરવા જઈએ તો ઉત્તર પશ્ચિમ દિશામાં જોવા મળશે. આ જે ડેલ્ટા વી જાય છે ઉત્તર પશ્ચિમમાં જાય છે. આને એકોર્ડિંગ હજી છોકરાઓ ઘણા બધા આવા પ્રોબ્લેમ પણ પૂછાઈ શકે છે. સિમ્પલ તમને સ્થાન આપ્યું હોય અને તમને એમ પૂછે કે વેગ શૂન્ય થાય એ સમય મેળવો, એટલે સ્થાન પરથી વિકલન કરીને વેગ મેળવો, વેગ બરાબર 0 મૂકો અને તમે ત્યાંથી સમય મેળવી શકો. એ સમયે સ્થાનાંતર મેળવો, તો અગેન સ્થાન તમને જે આપ્યું તો એના પરથી તમે વેગ મેળવ્યું, વેગ 0 થયું, અને વેગ 0 થયું જેવું છોકરાઓ એ સમયે તમને શું પૂછ્યું છે તો કે સ્થાન, તો એને એકોર્ડિંગ સમય મેળવીને તમે સ્થાનના સૂત્રમાં મેળવો. સેમ સ્થાન આપ્યું હોય, પ્રવેગ શૂન્ય થતો હોય, એ કન્ડિશનને એકોર્ડિંગ તમને સમય મેળવવાનું કીધું હોય. સેમ તમને ઘણી વખત આવું પણ આપ્યું હોય છે છોકરાઓ કે સ્થાન આપ્યું હોય અને પ્રવેગ શૂન્ય થતો હોય ત્યારે વેગ મેળવો. આવું ઘણી બધી પ્રોસેસ અલગ અલગ વેથી તમને ઓલરેડી પ્રીવિયસ યર AIPMT કે પછી JEE ક્વેશ્ચનની અંદર મળી જશે તમને. સિમ્પલ મેક્સિમમ પ્રેક્ટિસ કરો, એનું સોલ્યુશન પહેલાં રીડ કરો અને પછી વિધિન 24 અવર્સ એને સોલ્વ કરો. બિકોઝ ઓફ ડાયરેક્ટલી કોઈ સિચ્યુએશનનો એમને એમ આપણને આઈડિયા નથી આવતો હતો, પહેલાં સિચ્યુએશનને આપણે રીડ કરવી જ પડતી હોય છે. એનીવે નેક્સ્ટ તમને આની અંદર બીજું એક આવું પણ પૂછાઈ શકે. સિમ્પલ તમને આવું એક ગિવન છે કે dv/dt ઇઝ ઇક્વલ ટુ -√2.5 ઇન્ટુ v. આવું તમને કીધેલું છે અને તમને અહીંયા પૂછવાનું કીધું છે કે વેગ શૂન્ય થાય ત્યારે તમને એવું કીધેલું છે કે સમય મેળવો. તો આવું કંઈક તમને આપ્યું ને વેગ શૂન્ય થાય ત્યારે સમય મેળવો, તો પહેલાં તો વેગને ભેગા કરી દેવાય, dv/v કરી નાખવાનું ઇઝ ઇક્વલ ટુ -2.5 ઇન્ટુ dt કરી નાખો. બે બાજુ સંકલન કરો. સિમ્પલ કોઈ ચોક્કસ સમયે v1 એ, કોઈ ચોક્કસ સમયે t1 એ વેગ v1 છે અને કોઈ ચોક્કસ સમયે આપણે t2 એ આપણે વિચારી લઈએ છીએ કે એનો વેગ શૂન્ય થઈ જાય છે. હવે તમને એમ થાય કે આમાં તો સર સ્થાન નથી પૂછ્યું, પ્રવેગ નથી પૂછ્યું, કેમ ખબર પડે? બટ તમારે આ વિચારવાનું ને કે dv/v કરી નાખો તમે. હવે તમે જોવા જાઓ છોકરાઓ તો t1 તમને આપ્યું હશે કે 5 સમયે વેગ એટલો છે, આઈ થિંક 6.25 જેવો કંઈક છે. તો આ સમયે તમને વેગ એટલો આપ્યો છે, તો તમને t2 સમયે એનો વેગ શૂન્ય થઈ જશે, ત્યાંથી t2 ઇઝીલી તમે ફાઇન્ડ કરી શકશો. બેઝિકલી તમારી સંકલન વિકલનમાં પણ તમારી અહીંયા ગ્રીપ હોવી જરૂરી છે. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો, અથવા તો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પણ કહી શકીએ છીએ. સિમ્પલ આપણે બધા ઇક્વેશનને ફાસ્ટ લખીએ છીએ. અહીંયા પહેલું આપણું નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ છે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. બીજું સમીકરણ છે d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ત્રીજું છે v² માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. પછી ત્યારબાદ nમી સેકન્ડે કાપેલું અંતર, nમી સેકન્ડે કાપેલ અંતર અથવા તો તમે એને સ્થાનાંતર પણ કહી શકો, તો એની માટેનું જે સમીકરણ હતું એ dn ઓર sn ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1. હવે અહીંયા બરાબર ધ્યાન રાખજો છોકરાઓ કે અહીંયા કેટલીક સદિશ રાશિ છે. v સદિશ રાશિ, v0 સદિશ, a સદિશ, t અદિશ છે. આની માટે હું સદિશ કરીશ, આની માટે સદિશ કરીશ, આની માટે સદિશ. v² માઇનસ v0 સ્ક્વેર છે તો અહીંયા સિમ્પલ a અને d ની માથે જ સદિશ આવશે. અહીંયા dn ની માથે સદિશ, v0 અને a ની માથે સદિશ. સિમ્પલ હું તમને એટલા માટે સમજાવું છું કે અહીંયા આપણે જ્યારે મુક્ત પતનને હમણાં આપણે અહીંયા સોલ્વ કરીએ છીએ, એને રિલેટેડ બધા પ્રોબ્લેમને એની થિયરી ભણીએ છીએ, ત્યારે a ઇઝ ઇક્વલ ટુ -g મૂકવાનું ઓલરેડી તમે જાણો જ છો, એટલે હું એડવાન્સમાં તમને કહી દઉં છું. બટ ત્યારે ઘણી વખત સ્ટુડન્ટ્સ d, v0 અને એને એકોર્ડિંગ જે છે v, એ ત્રણેયને કન્સિડર કરવાનું ભૂલી જાય છે. ઇન શોર્ટ હું તમને સમજાવું. આવો પહેલાં મુક્ત પતનની જ આપણે વાત કરીએ અને પછી હું તમને આની અંદરની અમુક શોર્ટકટ સમજાવું છું. પહેલાં હું મુક્ત પતન એટલે કે ફ્રી ફોલ આપણે એને કહીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરતો હોય ને ત્યારે મુક્ત પતન કરે છે એમ કહેવાય. અને ત્યારે તમારે a ઇઝ ઇક્વલ ટુ +g કે -g લેવાનું છે.
એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ સિચ્યુએશનને કન્સિડર કરો છો. ક્યારેક કોઈ કાર જે છે એ સુરેખ રસ્તા પર ગતિ કરતી હોય ત્યારે કોઈની ગુરુત્વ પ્રવેગ ન આવે. ઘણા બધા સ્ટુડન્ટ્સ પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગમાં ખૂબ બધું મિસકન્સેપ્શન કરી નાખે છે. સિમ્પલ તમારે એટલી સમજવાની જરૂર છે કે જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરતો હોય ત્યારે તમારે મુક્ત પતન ત્યાં લેવાનું છે. અને આને રિલેટેડ સિમ્પલ અહીંયા હું તમને સમજાવું છું છોકરાઓ કે આવી રીતનું આપણું ગ્રાઉન્ડ છે અને એક પદાર્થ છે જે પદાર્થ જમીનથી છોકરાઓ ઓલરેડી h ઊંચાઈએ રહેલું છે અને આનો નીચે તરફનો વેગ આપણે પ્રારંભિક વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ, કારણ કે મુક્ત પતન કરાવતા હોય ત્યારે ઓલવેઝ પ્રારંભિક વેગ 0 હશે. બની શકે કે આપણે એને ફેંકીએ છીએ એવું કહેતો ત્યારે પ્રારંભિક વેગ તમે શૂન્ય નહીં લઈ શકો, બાકી મુક્ત પતન કહેતા હોય ત્યારે ઓલરેડી છોડવામાં આવે છે, એ પોતાની ગતિની શરૂઆત કરે છે. આવા દરેક કેસની અંદર પ્રારંભિક વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો. અહીંથી સિમ્પલ સંજ્ઞા પ્રણાલી પહેલાં હું આમ લઉં છું કે નીચે તરફ પ્લસ લઉં છું અને ઉપર તરફ બધું માઇનસ લઉં છું. તો નીચે તરફ છોકરાઓ જ્યારે હું પ્લસ લઈશ, નીચે તરફ જ્યારે હું પ્લસ લઈશ ત્યારે તમારે a ઇઝ ઇક્વલ ટુ પ્લસ g લેવાનું આવશે, કારણ કે g ઓલવેઝ ડાઉનવર્ડ જ હશે. તમે એક વસ્તુ સમજી લેજો છોકરાઓ કે a ઇઝ ઇક્વલ ટુ g મૂકો છો તો ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચે તરફ જ હોય, કારણ કે માતા હંમેશા નીચે તરફ જ ખેંચતા હોય. તો અહીંયા મેં શું કીધું છે, જ્યાંથી ફેંક્યો પદાર્થને, જ્યાંથી થ્રો કર્યો અથવા તો જ્યાંથી મુક્ત કર્યો એ બિંદુ પાસેથી નીચે તરફ ધન લીધું છે, ઉપર તરફ ઋણ લીધું છે. સો દેટ્સ વાય a ઇઝ ઇક્વલ ટુ પ્લસ g આવશે. નીચે તરફ h તમે જોવા જાવ તો d પ્લસ આવશે, v0 તો 0 આવશે. અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ નીચે તરફ હશે તો v પ્લસ આવશે. ધેટ મીન્સ તમે a ને એકોર્ડિંગ જે પણ સંજ્ઞાને કન્સિડર કરો ને એ બધી જ સંજ્ઞા તમારે v0 ને d માટે કન્ટિન્યુ કરવાની છે. બીજી આપણે આની અંદર સિચ્યુએશન શું જોઈ શકીએ છોકરાઓ, કે અહીંથી જ્યાંથી આપણે મુક્ત કરીએ છીએ ત્યાંથી નીચે તરફ ઋણ લઈ લો અને ઉપર તરફ ધન લઈ લો, g તો નીચે તરફ જ હશે. તો એવા સમયે તમારે a ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું છે, માઇનસ g મૂકવાનું આવશે. a ઇઝ ઇક્વલ ટુ માઇનસ g. બટ ત્યારે પાછું એનું સ્થાનાંતર, પ્રારંભિક વેગ, અંતિમ વેગ કઈ દિશામાં છે, બધી જ કન્ડિશનનો ખાસ તમારે એનાલિસિસ કરીને ચાલતું જવાનું છે, જેથી કરીને માત્ર a ઇઝ ઇક્વલ ટુ માઇનસ g મૂકવાના ખોટા ક્રાઇટેરિયામાંથી બહાર આવો તમે. સિમ્પલ છે, સંજ્ઞા પ્રણાલી તમારે બધી જ સદિશ રાશિ માટે વાપરવાની છે. તમે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ g લીધું તો હવે અહીંથી નીચે તરફ જેટલું હોય, જેમ કે h એટલે આપણે સ્થાનાંતર લઈએ તો સ્થાનાંતર નીચે તરફ છે, તો ભાઈ d ની જગ્યાએ એકચ્યુઅલી માઇનસ h મૂકવું પડે. તમે સંજ્ઞા પ્રણાલી ખાલી a ઇઝ ઇક્વલ ટુ માઇનસ g જ નથી લેતા, ખાલી g માટે જ નથી એપ્લાય કરતા. તમામ સદિશ રાશિ, તમામ એટલે પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને સ્થાનાંતર ત્રણેય માટે લાગુ પાડવાની છે. આને એકોર્ડિંગ હું તમને એક શોર્ટકટ ટ્રીક આપું છું, કારણ કે આ પ્રોબ્લેમ ઘણા બધા છોકરાઓને બહુ હેરાન કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ આમાં વસ્તુ કે સર કયું સમીકરણ ક્યારે વાપરવું એનો અમને આઈડિયા નથી આવતો. તો અહીંયા હું તમને એક શોર્ટકટ ટ્રીક આપું છું આની. બરાબર સમજજો. પહેલાં તો તમને એક વસ્તુ સમજવાની છે કે તમને જે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમમાં આપ્યું છે શું, એ આપ્યું છે શું, એને એકોર્ડિંગ તમારે એવું બની શકે કે ડાયરેક્ટલી કોઈ એક ઇક્વેશન પરથી તમે સોલ્વ કરી શકો, બની શકે ડાયરેક્ટલી તમારે બે અલગ અલગ સમીકરણના મદદથી તમારે દાખલાને સોલ્વ કરવો પડે. બટ સિમ્પલ છે. હું તમને અહીંયા એક સમજાવું કે જો પ્રારંભિક વેગ શૂન્ય હોય, જો પ્રારંભિક વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 0 હોય અથવા તો અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તમે છોકરાઓ ડાયરેક્ટલી જો સમીકરણ 1 છે એની પરથી સમય આવી રીતના ન લખી શકો. t ઇઝ ઇક્વલ ટુ, જો પ્રારંભિક વેગ શૂન્ય હોય તો t ઇઝ ઇક્વલ ટુ v અપોન a ઓર v અપોન g, અને જો અંતિમ વેગ શૂન્ય હોય તો t ઇઝ ઇક્વલ ટુ v0 અપોન a અથવા તો g. તમે ડાયરેક્ટલી ન લખી શકો. યસ, વાય નોટ? મારી વાત સમજાય છે તમે? અહીંયા તમે g ની બરાબર a પણ લખી શકો છો. તમે ડાયરેક્ટલી આ વસ્તુને અહીંયા એપ્લાય કરી શકો છો. પછી જો પ્રારંભિક વેગ 0 હોય અને અંતિમ વેગ 0 હોય તો આને એકોર્ડિંગ સમીકરણ શું લખાશે છોકરાઓ? d ઇઝ ઇક્વલ ટુ h. આ તો 0 છે તો શું લખી શકાય? 1/2 at સ્ક્વેર. ડાયરેક્ટલી તમે લખી શકો. હવે તમને આ ઇક્વેશન એક વખત મળી ગયો, આમાં અંતિમ વેગ તો આવતો નથી, તો આના ઉપરથી તમે સિમ્પલ છોકરાઓ t ઇઝ ઇક્વલ ટુ આમ ન લખી શકો. અહીંયા h d ની જગ્યાએ હું d જ રાખું છું, તો અહીંથી ડાયરેક્ટલી તમે ન લખી શકો 2d અપોન a બરાબર g કે માઇનસ d કે d બરાબર પ્લસ d કે માઇનસ d મૂકવાની જે પણ તમારી રિક્વાયરમેન્ટ થતી હોય તમે મૂકી દો, તમે ફટાફટ તમારો આન્સર મળી જશે. એટલે એક ઇક્વેશન આ, એક ઇક્વેશન આ, એક આ, એક આ. હવે આપણે સમીકરણ નંબર 3 માં આવે તો ત્યાંથી તમે જોવા જાઓ છોકરાઓ, જો પ્રારંભિક વેગ 0 હશે તો અંતિમ વેગ v ઇઝ ઇક્વલ ટુ √2ad ની લખી શકાશે. અને સેમ જો અંતિમ વેગ 0 હશે ને, અંતિમ વેગ 0 તો જ હોય જો પ્રવેગ ન હોય, પ્રતિપ્રવેગ હોય.
એટલે એ બરાબર માઇનસ મૂકવાનું આવે અને એવા સમયે તમે v0 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ શું મૂકી શકો છોકરાઓ 2ad મૂકી શકો અને આ બંનેમાંથી તમે છોકરાઓ જોવા જાઓ તો અહીંથી તમે કાપેલું અંતરનું સમીકરણ ઇઝીલી રીતે મેળવી શકો d ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર અપોન 2a અને અહીંથી તે તમે d ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન શું છોકરાઓ આપણે લખી શકીએ છીએ 2a અને આને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સના ફોર્મમાં તમે ઓલરેડી ભણી પણ ગયા છો અને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેતા હતા કે v0 સ્ક્વેર અપોન 2a. તો આટલું જો તમે ખાસ યાદ રાખો કે પ્રારંભિક વેગ ને અંતિમ વેગ શૂન્ય હોય તો પરિસ્થિતિને બે અલગ અલગ ભાગમાં પણ વહેંચી શકો. કોઈ એક h ઊંચાઈના ટાવર પરથી પદાર્થને આપણે અથવા તો કોઈ બોલને આપણે ઉપર ફેંકીએ છીએ, નીચે આવવા માટે લાગતો કુલ સમય જોતો છે આપણે, તો સિમ્પલ પહેલાં ઉપર તરફની ગતિને ધ્યાનમાં લઈ લો, પછી નીચે તરફની ગતિને ધ્યાનમાં લઈ લો. ઉપર તરફની ગતિને ધ્યાનમાં લ્યો છો ત્યારે પ્રારંભિક વેગ શૂન્ય નહીં હોય પણ અંતિમ વેગ શૂન્ય હશે. નીચે તરફની ગતિને ધ્યાનમાં લ્યો છો ત્યારે તમારી પાસે સિમ્પલ પ્રારંભિક વેગ એનો શૂન્ય હશે અને અંતિમ વેગ શૂન્ય નહીં હોય તો એનો અકોર્ડિંગ બે અલગ અલગ સમીકરણો યુઝ કરીને તમે ઇઝીલી કોઈ આન્સરને ફાઇન્ડ કરી શકો છો. સિમ્પલ એક હું તમને AIEEEના પ્રોબ્લેમ પરથી જ આટલી વસ્તુને અહીંયા સમજાવી રહ્યો છું. એક AIEEEનો આપણે પ્રોબ્લેમ સિમ્પલ લઈએ છીએ છોકરાઓ કે આવી રીતના h ઊંચાઈના ટાવર પરથી આપણે એક બોલને મુક્ત પતન કરાવીએ છીએ એટલે પ્રારંભિક વેગ 0 છે. આ રીતનો એક બોલ છે છોકરાઓ અને એને જમીન પર અહીંયા પહોંચવા માટે સ્મોલ t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ T જેટલો સમય લાગે છે. તો તમને એવું કીધેલું છે કે t/3 સમયે એ જમીનથી કેટલી ઊંચાઈ હશે? જમીનથી ખાલી જગ્યા ઊંચાઈ હશે. જમીનથી ખાલી જગ્યા ઊંચાઈ હશે. આવો તમને કંઈક ઓલરેડી AIEEEમાં એક પ્રોબ્લેમ આપેલા છે. તો સિમ્પલ અહીંથી તમે ફેંકો છો એટલે ટોટલ કેટલું આના ઉપરથી તમે શું ફાઇન્ડ કરી શકો છોકરા? જો d બરાબર -h મૂકવાનું આવે તમારે ખરેખર અને a બરાબર -g મૂકવાનું આવે. કેમ? કારણ કે અહીંથી હું નીચે તરફ માઇનસ લઉં છું અને ઉપર તરફ પ્લસ લઉં છું એટલે a બરાબર -g તો આવશે જ તે, બટ d બરાબર રીતે -h આવશે. તો ફાઇનલ ઇક્વેશન થઈ જશે h ઇઝ ઇક્વલ ટુ 1/2 g કેપિટલ T સ્ક્વેર. અને આને એકોર્ડિંગ છોકરાઓ હવે આપણે એનું સ્થાન અહીંયા આપણે વિચારીએ છીએ h ડેશ, તો એ h ડેશ સ્થાન કયા સમયે હશે? t/3. સો h ડેશ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો 1/2 g. t/3 ની જગ્યાએ તમે લખી શકો છો t²/9. આ ખરેખર તમે જોવા જાઓ તો h/9 જ થઈ ગયું. જો તમે 1/2 gt² ની જગ્યાએ h લખી નાખો અને જમીનથી ઊંચાઈ અહીંથી આપણને જોતી હોય તો જમીનથી ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ ટોટલ h માંથી આપણે શું કરીએ છોકરાઓ? જમીનથી ઊંચાઈ એટલે આપણે h ડબલ ડેશ કહી દઈએ તો h ડબલ ડેશ જોતું હોય તો h માંથી h ડેશ બાદ કરવું પડશે. સો h માઇનસ h ડેશ કરશો તો 8h/9 કારણ કે h માઇનસ h/9 તો 8h/9 દેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. તમે અહીંયા ફટાફટ આવી રીતે સોલ્વ કરી શકશો. હજી એક બલૂન રિલેટેડ પ્રોબ્લેમ પણ વિદ્યાર્થીઓને હેરાન કરે છે, એ પણ આપણે જોઈએ અને આ બરાબર સમજો. nમી સેકન્ડમાં કાપેલું અંતર તમને કીધું હોય ત્યારે તમે આ ફોર્મ્યુલાને ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. આવો બલૂનવાળા પ્રોબ્લેમમાં આગળ વધીએ. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, આપણે બલૂનવાળા પ્રોબ્લેમ બધા સ્ટુડન્ટ્સની અંદર કન્ફ્યુઝન હોય છે. સિમ્પલ એક સિચ્યુએશન તમારી માટે રાખી છે કે આ બલૂનની જે છે એ 12 મીટર પર સેકન્ડના અચળ વેગથી ઉપર તરફ જઈ રહ્યું છે. એ જમીનથી જ્યારે 81 મીટરની હાઇટ પર છે ત્યારે કોઈ એક વ્યક્તિ એની અંદરથી એક બોલને પડતો મૂકે છે. તો એ બોલ આ જમીન પર પહોંચે એ સમય દરમિયાન બલૂને ટોટલ કેટલું અંતર કાપ્યું છે? એટલે બલૂન ઓલરેડી 81 મીટર તો ઉપર છે જ. બલૂન અચળ વેગી ગતિ કરે છે. બરાબર સમજો, બલૂન અચળ વેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ માટેનો આઈડિયા હું તમને આપું છું. અહીં બલૂન અચળ વેગી ગતિ કરે છે. દેટ્સ વાય એની માટે વેગ બરાબર અંતર છેદમાં સમય સૂત્ર લાગુ પડશે. એટલે આ બોલને નીચે પડવા માટે લાગતો સમય તમે ફાઇન્ડ કરી નાખો તો તમને એનો વેગ તો બાર ખબર જ છે, t ખબર પડી જાય તો એ 12 ગુણ્યા સમય કરીને અંતર મેળવી નાખો એટલે બોલ જેટલા સમયમાં નીચે આવ્યો એટલા સમયમાં બલૂન એક્સ્ટ્રા કેટલો ઉપર ગયો એ તમને ખબર પડી જાય. પ્લસ 81 કરી નાખો તો જમીનથી ટોટલ એની ઊંચાઈ મળી જશે કે જ્યારે બોલ જમીન પર આવી ગયો હશે. બટ બોલને જમીન પર આવવા માટે લાગતો સમય કેવી રીતના મેળવો? તો અહીંયા સમજો, આ બોલને કોઈ પર્સન, કોઈ વ્યક્તિ છોડે છે ને વ્યક્તિ બલૂનમાં છે. જ્યારે કોઈ પણ પદાર્થ, મારા વાતને બરાબર સમજજો, હું ખૂબ જ શાંતિથી બોલું છું કે જ્યારે કોઈ પદાર્થ અચળ વેગી અથવા તો અચળ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાંથી છૂટો પડે ને ત્યારે એ નિર્દેશ ફ્રેમનું વેગની દિશાને મૂલ્ય બે લઈને છૂટું પડે. સિમ્પલ અગેન ઇઝી કરીને સમજાવું કે બલૂન ક્યાંથી છૂટો પડ્યો? સોરી, બોલ ક્યાંથી છૂટો પડ્યો? વ્યક્તિના હાથમાંથી. વ્યક્તિ ક્યાં હતો? બલૂનમાં. એટલે બલૂનનો વેગ એ જ વ્યક્તિનો વેગ.
તો બોલને કોનો વેગ મળશે? બલૂનનો. માત્ર વેગ નહીં સમજવાનો, તો તમે અગેન પાછી મિસ્ટેક કરો છો. વેગનું મૂલ્ય અને દિશા બે મળશે, કારણ કે વેગ સદિશ રાશિ છે. અગેન ઇવન આ માની લો 12 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરવાને બદલે પ્રવેગી ગતિ કરતો હોત અને આપણે આ બોલને છોડ્યો તો હું એનો પ્રવેગ મળે? ના. તોય તે જે સમયે છોડ્યો ને એ સમયનો તમને વેગનું મૂલ્ય અને દિશા મળશે. યસ, તો આ બોલનું મૂલ્ય કેટલું મળશે? 12. દિશા કઈ મળશે? ઉપર, કારણ કે બલૂનનો વેગ ક્યાં હતો? ઉપર. ધેટ્સ વાય આ બોલ ક્યાં જશે? પહેલા છોકરાઓ કે બોલ જે છે એ બેઝિકલી પહેલા આમ ઉપર જશે અને ધેન ત્યાંથી એનો વેગ 0 થઈને ફરીથી એ અહીંયા નીચે આવશે. અને એના માટે લાગતો સમયગાળો ધારો કે આપણે શું ધારી લઈએ છોકરાઓ? ટી. એટલે પહેલા વેગ ઉપર જશે અને પછી નીચે આવશે. સો v0 ઇઝ ઇક્વલ ટુ 12 મીટર પર સેકન્ડ. અહીંથી આપણે સિમ્પલ છોકરાઓ નીચે તરફ બધું માઇનસ લઈ લઈએ અને ઉપર તરફ બધું પ્લસ લઈ લઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ તમે સમજી શકો છો શું લખવાનું આવશે? માઇનસ જી, કારણ કે જી તો ક્યાં હશે? નીચે તરફ જ હશે. હવે આ 81 છે એનું નેટ સ્થાનાંતર છે, તો અહીંયા ફટાફટ કેલ્ક્યુલેશન કરવા માટે સિમ્પલ છે, હું આ ઇક્વેશન એપ્લાય કરી નાખું. કારણ કે તમે જોવા જાઓ તમને કેમ ખબર પડી? તો અહીંયા જોવા જાઓ તો મારે સમય મેળવવો છે, મારી પાસે પ્રારંભિક વેગ છે, મારી પાસે સ્થાનાંતર છે, મારી પાસે પ્રવેગ છે. સ્થાનાંતર હોય, પ્રારંભિક વેગ હોય, પ્રવેગ હોય, સમય મેળવવો હોય તો એવું બીજું જ સમીકરણ થાય. તો અહીંયા સિમ્પલ હું d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/80 સ્ક્વેરને એપ્લાય કરું. ડીની જગ્યાએ છોકરાઓ એકચ્યુઅલી તમે જોવા જાઓ અહીંથી તો -81 આવશે, કારણ કે હું તમને કહી ચૂક્યો છું સંજ્ઞા પ્રણાલી આપણે બધી જ સદિશ રાશિ માટે વાપરવાની છે. અને આ જ અહીંયા જ સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે. ઘણા એવું સમજે સીધો નીચે આવી જાય છે. નહીં, પહેલાં એ ઉપર જશે ને પછી નીચે આવશે. શું કામ ઉપર જશે? ઓલરેડી મેં તમને સમજાવી ચૂક્યું છે. ડીની જગ્યાએ -81 લખવાનું આવશે, v0 ઓલરેડી +12 આવશે, સો 12t, અને એની જગ્યાએ અગેન આપણે માઇનસ જે લઈ લઈએ અને g ઇઝ ઇક્વલ ટુ હું 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લઉં છું. જો આટલું મેં લીધું હોય તો અહીંયા તમારી પાસે થઈ જશે છોકરાઓ -5t સ્ક્વેર. -5t સ્ક્વેર આ બાજુ હોય તો +5t સ્ક્વેર, -12t, -81 ઇઝ ઇક્વલ ટુ 0 કરો. અહીંથી તમે t ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો. ઘણી વખત આવું ડાયરેક્ટ આપવાને બદલે એક્સ્ટ્રા પ્રોબ્લેમમાં શું આપે છે છોકરાઓ? આનો પ્રવેગ આપ્યો હોય અને તમને સમય આપ્યો હોય કે ભાઈ 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગી ગતિ કરતા બલૂનમાંથી t બરાબર 8 સેકન્ડે એક પથ્થરને મુક્ત કરવામાં આવે છે. તો સિમ્પલ તમારી માટે શું જોઈએ છોકરાઓ? વેગ અને શું જોઈએ? એક તો વેગ જોઈએ, અંતર જોઈએ. તો આ સમીકરણનો યુઝ કરો. માની લો પ્રારંભિક વેગ 0 કીધો તો 0 ને કંઈક આપ્યો છે તો ઠીક છે. એ બરાબર તમે શું લખી નાખો હવે? તો કે ભાઈ 1.25 અને t તમને ઓલરેડી ગિવન છે, એને એકોર્ડિંગ v અને d એક્ઝેક્ટલી તમને મળી જશે. હવે જ્યારે ઘણા એમ કે સર તો અમારે g નહીં લેવાનું, એ નેટ ઉપર તરફ આપ્યો છે. મેં શું કીધું તમને કે બલૂન 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર જાય, બસ, પછી એ બરાબર g નથી લેવાનું. અને ઉપર તરફની સંજ્ઞા પ્રણાલી તમે જે રીતે લેતા હો એવી રીતના મૂકીને ટ્રાય કરો. રાઈટ, અગેન હું કહું છું તમે ટ્રાય કરો. ત્યાં એ બરાબર જી નહીં આવે, ત્યાં નેટ ઉપર તરફ 1.25 છે, દેટ મીન્સ ઓકે, પછી જી બરાબર 10 લેવાની કોઈ જરૂર નથી. પરિણામી પ્રવેગ ઉપર તરફ ત્યાં ઓલરેડી આપણને ગિવન હશે. સો આને એકોર્ડિંગ તમે હવે કોઈ પણ પ્રોબ્લેમ, સંજ્ઞા પ્રણાલી રિલેટેડ પ્રોબ્લેમ પણ ખૂબ આસાનીથી સોલ્વ કરી શકશો. આવા પ્રોબ્લેમ તમને ઓલરેડી એનસીઆરટી ટેક્સ એક્સરસાઇઝમાં આપ્યા છે અને પ્રીવિયસ યર જેડબલઈ નીટમાં તો પૂછાતા જ આવ્યા છે. આવો આગળ વધીએ. સો ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે આપણા ફિઝિક્સ રિવિઝન ક્લાસીસના એન્ડ તરફ છીએ અને આપણા ચેપ્ટર 3નો સૌથી ઇમ્પોર્ટન્ટ અને સ્ટુડન્ટ્સને થોડા ઘણા અંશે હેરાન કરતો ટોપિક ગ્રાફિકલ એનાલિસિસ સ્ટાર્ટ કરીએ છીએ. બેઝિકલી આની અંદર અત્યાર સુધીમાં જેડબલઈ નીટ હોય કે ઇવન એનસીઆરટી ટેક્સ એક્સરસાઇઝ તમે લઈ લો, ટોટલ બે જ વસ્તુ ગ્રાફની અંદર પૂછાતી આવી છે. એક એનો ઢાળ અને બીજું એના વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપે. બેઝિકલી આપણે 3 પ્રકારના ગ્રાફ ભણ્યા છે, બટ જેડબલઈ નીટની અંદર વધારે અલગ અલગ ટાઈપના ગ્રાફમાં પૂછાતા આવ્યા છે. પહેલાં આપણે સિમ્પલ સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખથી આપણે વાત કરીએ તો સિમ્પલ પહેલાં હું સ્થાનાંતર વર્સિસ સમય એટલે કે x વર્સિસ t નો ગ્રાફ આપણે જોઈએ, અને સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ પણ તમે કહી શકો છો, સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફને. તો આને એકોર્ડિંગ છોકરાઓ જે છે એ અહીંયા હું x લઉં છું, આ x છે અને આ t છે, અને આવી રીતનો હું કોઈ ગ્રાફ પ્લોટ કરું છું. આ મેં એનો ગ્રાફ પ્લોટ કર્યો છે, એનો ગતિપથ નહીં, એ બરાબર સમજજો. અને આની અંદર સ્ટુડન્ટ્સ ઘણી બધી વખત એવી રીતે કન્ફ્યુઝ થાય છે, આના અલગ અલગ કેસ લઈને તો હું તમને હમણાં સમજાવું જ છું. બટ અહીંયા એનો ઢાળ જે છે, તમને ઢાળ એટલે આપણે tan θ, એ તમને વેગ આપશે અને v ઇઝ ઇક્વલ ટુ v0 dx અપોન dt. તમે કોઈ પણ બિંદુ પાસે તમે જોવા જાઓ છોકરાઓ તો આ બિંદુને એકોર્ડિંગ તમારે એક
શું દોરવાનો? સ્પર્શક દોરવાનો, અને સ્પર્શકને એકોર્ડિંગ આ થીટા અને નાના એવા સૂક્ષ્મ સમયમાં અહીંયા જે છે એ એક્સ, આ કોઈ ટી સમયે એનું સ્થાન એક્સ હશે તો ટી પ્લસ ડીટી સમયે એનું સ્થાન એક્સ પ્લસ ડીએક્સ થઈ જશે, અને અહીંથી તમને ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ તમે ડીએક્સ અપોન ડીટી લખી શકશો. દેટ મીન્સ સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને વેગ આપે છે, તાત્ક્ષણિક અથવા તો તત્કાલીન વેગ જ આપશે. અને સે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ કે અહીંયા આપણે આ બિંદુને એ કહી દઈએ અને આ બિંદુને બી કહી દઈએ તો એ બિંદુ પાસે તમે જોવા જાઓ તો થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી હશે, એન્ડ ધેટ્સ વાય આપણે ધનઢાળ કહેશું. અને બી બિંદુ પાસે થીટા ઇઝ ગ્રેટર દેન 90 ડિગ્રી હશે. અહીંયા તમે સ્પર્શક ડ્રો કરો. સિમ્પલ તમારે ઢાળ નક્કી કરવા માટે આલેખના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો તમારે એક્સ અક્ષ અને એક્સ અક્ષની જગ્યાએ સમય અક્ષ છે તો એ સમય અક્ષ સાથેનો ખૂણો લઈ લેવાનો. જો એ થીટા 90 કરતાં નાનો હોય તો ઢાળ ધન હોય, અને જો એ થીટા 90 કરતાં મોટો હોય તો ઢાળ ઋણ હોય. તો અહીંયા જે છે એ આપણને છોકરાઓ ઋણ ઢાળ મળશે. સિમ્પલ. ઓલા પણ ધનઢાળ હતું, અહીંયા ઋણ ઢાળ છે. સેકન્ડ આપણે આલેખ જોવાના છીએ છોકરાઓ. આ સ્થાનાંતર વિરુદ્ધ સમયને એકોર્ડિંગ તમને અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફનો પણ આઈડિયા છે કે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ એ એક્ઝેક્ટલી મિરર ઇમેજ છે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફની. અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ કોઈ દી નીચો નહીં આવતો, એ હંમેશા ઉપર તરફ જ જતો હશે, બિકોઝ ઓફ અંતર કોઈ દી ઋણ ન હોઈ શકે. હવે બીજો આપણે આને એકોર્ડિંગ ગ્રાફ શરૂ કરીએ છીએ, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ, વેગ વર્સિસ સમય. સેમ હું અહીંયા વાત બધી ડ્રો કરું છું છોકરાઓ. અહીંયા હું વી લઈ લઉં છું, અહીંયા હું ટી લઈ લઉં છું. આવી રીતનો આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ. એ બિંદુ પાસે મેં એક સ્પર્શક ડ્રો કર્યો. એ સ્પર્શકનો સમય અક્ષ સાથેનો ખૂણો એટલે કે ધેટ મીન્સ ટેન થીટા. એ શું આપશે? વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને શું આપે છે છોકરાઓ? પ્રવેગ. તો એ બિંદુ પાસેનો આપણે શું કહી દઈએ છીએ? પ્રવેગ. અને અહીંયા તમે જોવા જાઓ તો કોઈ ટી સમયે વેગ વી હશે ને ટી પ્લસ ડીટી જેટલા સૂક્ષ્મ સમયમાં વેગમાં ડીવી જેટલો ફેરફાર થશે. સો ડીવી અપોન ડીટી તમને અહીંથી ઇઝીલી મળી જશે. અને અહીંયા પર સેમ વાત લખશું છોકરાઓ કે એ બિંદુ પાસે તમે જોવા જાઓ તો થીટા ઇઝ ગ્રેટર દેન 90 ડિગ્રી, સોરી થીટા ઇઝ લેસ દેન 90 ડિગ્રી, ધેટ્સ વાય તમને અહીંયા ધનઢાળ મળશે. અને બી બિંદુ પાસે આપણે વાત કરવા જઈએ તો જો અહીંયા ક્લિયરલી છોકરાઓ થીટા જે છે ઇઝ ગ્રેટર દેન 90 ડિગ્રી હશે, એમાં ઢાળનું મૂલ્ય કામ આવશે. એ આપણે હમણાં આગળ જતાં જોઈએ છીએ. અને બી બિંદુ પાસે તમે અહીંયા ઇઝીલી લખી શકો છોકરાઓ કે થીટા ઇઝ ગ્રેટર દેન 90 ડિગ્રી હોવાથી આપણે અહીંયા ઋણ ઢાળ આપણને અહીંયા તમને મળશે. ઓકે. હવે આમાં બે મેઇન બીજી એક વાત પણ કહી દઉં કે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપે છે? એ તમને બેઝિકલી સ્થાનાંતર અને અંતર બંને આપશે. સિમ્પલ. અહીંયા વેગ છે અને અહીંયા જે છે હું છોકરાઓ સમય લઈ લઉં છું. અને આવી રીતનું આપણે એક આલેખ ધારો કે આવી રીતનો તમને ગ્રાફ મળે છે. આ જે છે એ ઘેરાતું ક્ષેત્રફળ A1 કીધું ને આ જે છે એનું ઘેરાતું ક્ષેત્રફળ A2 કીધું. અહીંથી જો છોકરાઓ તમને વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને વેગ આપશે, બટ ઘેરાતું વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને પ્રવેગ આપશે, બટ ઘેરાતું ક્ષેત્રફળ તમને અહીંયા સ્થાનાંતરને અંતર આપે છે. જો તમને સ્થાનાંતર પૂછે તો તમારે લખવાનું આવે A1 માઇનસ A2. અને પણ જો તમને અહીંયા આઈ થિંક તમારી માટે આ વિઝિબલ નથી, સો દેટ્સ વાય હું આને અહીંયા કેરી કરું છું. જો તમને સ્થાનાંતર પૂછે તો સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ તમારે લખવાનું આવશે A1 માઇનસ A2. યસ, આઈ થિંક બધાને વિઝિબલ છે. અને જો અંતર પૂછે તો તમારે અહીંયા લખવાનું આવશે A1 પ્લસ A2. યસ, આ બે વસ્તુ ખાસ તમારે મગજની અંદર ફિટ રાખવાની છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખનું ક્ષેત્રફળ ઘેરાતું એ તમને સ્થાનાંતરને અંતર આપે છે. A1 માઇનસ A2 કરશો સ્થાનાંતર, A1 પ્લસ A2 કરશો અંતર. અગેઇન સિમ્પલ. પ્રવેગ વિરુદ્ધ સમયના ગ્રાફનું ખાલી આપણે ક્ષેત્રફળની જ વાત કરવાની છે, સિવાય બીજી કોઈ ખાસ ડિટેલ નથી જોવાની. આવો એ જોઈને પછી આના અલગ અલગ અમુક કેસીસ પણ વિદ્યાર્થીઓ હેરાન થાય છે, ફટાફટ એને પણ લઈ લઈએ. નેક્સ્ટ આપણે પ્રવેગ વિરુદ્ધ સમયની વાત કરીએ તો પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપે છે? વેગમાં થતો ફેરફાર. વેગ નહીં આપે. અગેઇન આ વસ્તુને ખાસ યાદ રાખવાની જરૂર છે કે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને વેગમાં થતો ફેરફાર આપે છે. તો એને એકોર્ડિંગ આપણે અહીંયા લખી શકીએ. બીજું આ વસ્તુથી પણ તમે બધા આવે છો છોકરાઓ, ઓલરેડી મેં તમને સંકલન ટોપિકની અંદર કઈ રીતે કામ કરવું એ આપણી એપ પર અવેલેબલ છે. ઓલરેડી એની અંદર હું તમને સમજાવી ચૂક્યો છું. A ઇઝ ઇક્વલ ટુ ડીવી અપોન ડીટી. અને એને એકોર્ડિંગ છોકરાઓ તમને વેગમાં થતો ફેરફાર, વેગમાં થતો
ફેરફાર ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો અહીંયા સંકલન એ dt. અહીંયા વાત કરીએ છીએ આપણે T1 થી T2. તો T1 થી T2 વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને શું આપે છે? વેગમાં થતો ફેરફાર. એટલે આપણે અહીંયા લખી નાખીએ કે આમાં ઘેરાતું ક્ષેત્રફળ વેગમાં થતો ફેરફાર આપે છે. આનો ઢાળ એ તમને ચલિત પ્રવેગ આપશે ને ચલિત પ્રવેગ, આપણે અચળ પ્રવેગ એ આપણા સિલેબસમાં છે, ચલિત પ્રવેગ એ આપણા JEE કે નીટ લેવલના સિલેબસની અંદર નથી. તો હવે અહીંયા આપણે વેગ વિરુદ્ધ સ્થાનની વાત કરીએ છોકરાઓ. તો વેગ વિરુદ્ધ સ્થાનના આલેખનો ઢાળ જે છે એ થઈ જશે dv/dx. રાઈટ, જો તમે જોવા જશો તો વેગ વિરુદ્ધ સ્થાનના આલેખનો ઢાળ તમને dv/dx આપશે કે જે a/v થઈ ગયું, કારણ કે a ઇઝ ઇક્વલ ટુ તમે v ઇન્ટુ dv/dx આવું પણ ભણી ગયા હતા, તમને a/v આપે છે. ઘણી વખત તમને પ્રવેગ વિરુદ્ધ વેગના આલેખના ઢાળની વાત પણ કરે છે. તો પ્રવેગ વિરુદ્ધ એના આલેખનો ઢાળ થશે પ્રવેગ વિરુદ્ધ વેગના આલેખનો ઢાળ dA/ આપણે શું લખી શકશું છોકરાઓ? dv. અને આને એકોર્ડિંગ તમને હજી અલગ અલગ ગ્રાફ પૂછાય તો પણ તમે આ રીતના ઢાળથી કામ લઈ શકો છો. બેઝિકલી આ બે જે વાત કરી છે સ્પેશિયલી JEE અને નીટમાં આવા પ્રકારના ક્યારેક ક્વેશ્ચન પૂછાતા આવ્યા છે. સિમ્પલ. આના ઉપરથી એટલું સમજી ગયા કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગ આપશે, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપશે, બટ ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર કે અંતર આપી શકે. અને થર્ડ, પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને વેગમાં થતો ફેરફાર આપે છે. એનીવે, હવે આપણે આના વેગ વિરુદ્ધ સમય અને સ્થાન વિરુદ્ધ સમયના હું તમને 3-4 ગ્રાફ સમજાવું છું. બાકી બધા જ ગ્રાફ ડિટેલની અંદર ઓલરેડી એપમાં અવેલેબલ છે. આપણે અહીંયા ફાસ્ટ રિવિઝન કરીએ છીએ, ડેટ્સ વાય બધી જ વસ્તુને આપણે અહીંયા કવર નહીં કરી શકીએ, બટ દરેક પ્રકારના ગ્રાફને હું અહીંયા અચૂક કવર કરીશ. આવો આપણે આગળ વધીએ. નેક્સ્ટ માય ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગ્રાફિકલ એનાલિસિસના મેં તમને સ્થાન વિરુદ્ધ સમયના 3 અને વેગ વિરુદ્ધ સમયના 3 ગ્રાફ, એને અકોર્ડિંગ બીજા તમે 3 તમારી જાતે બનાવી શકો છો. અને તમને હોમવર્કમાં આપું છું. અહીંયા ફાસ્ટ રિવિઝનમાં હું બંનેના 3 ગ્રાફ લઈ રહ્યો છું. આ ગ્રાફ શરૂ કરતા પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને એ ખબર હોવી જોઈએ કે જો વેગ અને પ્રવેગ બંને સમાન દિશામાં હોય કે સમાન સંજ્ઞાના હોય તો એ પ્રવેગી ગતિ હોય, અને જો વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશાના હોય કે વિરુદ્ધ સંજ્ઞાના હોય તો એ પ્રતિપ્રવેગી ગતિ હોય. અગેઇન, જો વેગ અને પ્રવેગ સમાન દિશા કે સમાન સંજ્ઞા તો એ પ્રવેગી ગતિ, અને જો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશાના કે વિરુદ્ધ સંજ્ઞાના તો એ પ્રતિપ્રવેગી ગતિ. અહીંયા તમે જોવા જાઓ છોકરાઓ તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને ખબર છે શું આપે છે? વેગ. અહીંયા જોવા જાઓ તો તમે કોઈ પણ બિંદુ પાસે છોકરાઓ સ્પર્શક દોરો અને એનો સમય અક્ષ સાથે એનો ખૂણો થીટા લ્યો, થીટા અચળ રહે છે એટલે અહીં વેગ અચળ છે. અહીં વેગ અચળ અને વેગ ધન. વેગ ધન કેમ? કારણ કે થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી, એટલે ઢાળ ધન એટલે વેગ ધન. વેગ અચળ, નથી વેગ વધતો નથી વેગ ઘટતો, વેગ અચળ એટલે ધેટ મીન્સ આપણે કહી શકીએ વેગ ધન. વેગ ધન શું કામ? કારણ કે થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. અહીંયા તમે જોવા જાઓ તો છોકરો હું તમને સમજાવી ચૂક્યો છું કે આપણે વેગ સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ નક્કી કરવા માટે શું કરશું? કોઈ પણ બિંદુએ શું દોરીએ છોકરાઓ? સ્પર્શક. તો તમે અહીંયા થીટા જુઓ, તમે અહીંયા થીટા જુઓ તો થીટા તમને શું થતો દેખાય છે? હવે અહીંયા ડાયરેક્ટલી તમને આમ આઈડિયા નહીં આવે, મેં એટલા માટે ઝૂમ વ્યૂ અહીંયા હું તમારી સામે લઈ રહ્યો છું કે તમે જોવા જાઓ આમ આપણો હાથને આમ ફેરવતા જાઓ, જુઓ તો તમે અમારી આ જે છે માર્કર એની એકોર્ડિંગ તમે ચેક કરતા જાઓ તો જુઓ તો તમે થીટા શું થતો જાય છે? યસ, ઘટતો જાય છે. થીટા ઘટતો જાય છે ધેટ મીન્સ આપણે અહીંયા કહી શકશું વેગ ઘટે છે. વેગ ઘટે છે. થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી એટલે વેગ ધન. હવે તમે એક વસ્તુનો વિચાર કરો છોકરાઓ, વેગ ઘટે છે. વેગ ઘટે છે એટલે કેવી ગતિ હોય? પ્રતિપ્રવેગી ગતિ. ને હમણાં હું તમને કહી ચૂક્યો કે પ્રતિપ્રવેગી ગતિમાં વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ સંજ્ઞાના હોય, એટલે વેગ ધન હશે તો પ્રવેગ ઋણ હશે. એટલે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ એ નક્કી કરી શકાય. એટલે અહીં પ્રવેગ ઋણ. આઈ હોપ તમે સમજી ગયા હશો. હવે માની લો અહીંયા હું તમને સિમ્પલ આવો એક ગ્રાફ આપું તો ચાલો, તો તમારી સામે મેં અહીંયા રાખ્યો આવો ગ્રાફ, તો એને એકોર્ડિંગ તમારે શું કરવાનું? તમારો હાથ રાખો અને એને એકોર્ડિંગ દોરતા જાઓ. જો તો સમય અક્ષ સાથેનો ખૂણો શું થતો જશે? અહીંયા વધતો જશે. અહીંથી તમે આમ જો સમય અક્ષ સાથેનો ખૂણો વધતો જશે એટલે વેગ વધ્યો. હવે થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી, અહીંયા થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી એટલે વેગ ધન. હવે પ્રવેગી ગતિમાં વેગ અને પ્રવેગ, વેગ વધે છે. આ કેસમાં અહીંયા વેગ ઘટે છે. વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગી ગતિ, એટલે વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ સંજ્ઞાના હોય. તો વેગ ધન છે તો પ્રવેગ ઋણ આવવાનું. પણ માની લો આ ગ્રાફ માટે આપણે વાત કરતા હોય, આવા ગ્રાફ માટે, તો ત્યાં વેગ વધે છે અને વેગ ધન છે, ધેટ્સ વાય પ્રવેગી ગતિ, તો વેગ અને પ્રવેગ બંને સમાન સંજ્ઞાના એટલે ધેટ મીન્સ ધન મળશે. અહીંયા
આઈ હોપ તમને હોમવર્કમાં આપું છું, તમે સમજી ગયા હશો. અહીંયા હવે આવા પ્રકારના ગ્રાફમાં છોકરાઓ થોડાક મૂંઝાતા હોય છે. તો અહીંયા જે છે એ આપણે આવી રીતનો મેં સ્પર્શક ડ્રો કર્યો, અહીંયા મેં આવી રીતનો સ્પર્શક ડ્રો કર્યો, અહીંયા હું આ રીતનો થીટા ડ્રો કરું છું, અહીંયા થીટા ડ્રો કરું છું. યસ, થીટા ઇઝ ગ્રેટર દેન 90 ડિગ્રી એટલે વેગ ઋણ, એ વાત ક્લિયર થઈ ગઈ છે. હવે તમે જોવા જાઓ છોકરાઓ તો અહીંયા તમને થીટા ઘટતો દેખાય છે. અહીંયા 150 ડિગ્રી છે, અહીંયા 120 ડિગ્રી છે. આ હું ધારી લઉં છું કે ધારો કે અહીંયા થીટા 150 ડિગ્રી છે, અહીંયા આવો તો થીટા 120 ડિગ્રી થાય છે. તમારે ઢાળ ઘટ્યો એટલે વેગ ઘટે એમ નથી કહી દેવાનું. યસ, થીટા ઘટે છે, એગ્રી, બટ થીટા દેટ મીન્સ નોટ ઢાળ. થીટા ને એકોર્ડિંગ ટેન થીટા લેવી તમને ઢાળ આપે છે અને ટેન થીટાનું મૂલ્ય વધશે. ટેન 150 ડિગ્રી થાય છે મૂલ્યમાં 0.57 0.57 અને ટેન 120 ડિગ્રી મૂલ્યમાં થાય છે 1.73. એટલે મૂલ્ય વાઇઝ તો વધ્યું જ કહેવાય. જુઓ તમે, એટલે શું વધ્યો છોકરાઓ? વેગ. કારણ કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને શું આપે છે? વેગ. તો વેગ વધે છે એટલે અહીંયા વેગ વધે છે. એટલે વેગ ઋણ હોય, વેગ વધે, વધે એટલે પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિમાં વેગ અને પ્રવેગ બે સમાન સંજ્ઞાના હોય. ધેટ્સ વાય વેગ ઋણ. તો અહીંયા પ્રવેગ પણ આપણને છોકરાઓ ઋણ મળશે. આઈ હોપ તમે અહીંયા ફટાફટ બધું સમજતા હશો. જે આવી રીતનો ગ્રાફ ઓલરેડી હું તમને હોમવર્કમાં આપું છું. મેં શું કીધું એ જો અગેન તમને આઈડિયા ન હોય, વિડીયોને પોઝ કરો, 2-3 મિનિટ પાછળ જાઓ અને અગેન જોવાનું સ્ટાર્ટ કરો. મારા શબ્દોને કાનોકાન સાંભળો, 100% તમને સમજાઈ જશે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપે છે છોકરાઓ. અહીંયા જે છે એ થીટા નથી વધતો, થીટા નથી ઘટતો. સો દેટ મીન્સ અહીંયા આપણે કહી શકીએ કે પ્રવેગ કેવો છે? અચળ. કારણ કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને પ્રવેગ આપે છે. થીટા ઇઝ લેસ દેન 90 ડિગ્રી, થીટા ઇઝ લેસ દેન 90 ડિગ્રી એટલે આપણે કહી શકીએ છોકરાઓ પ્રવેગ ધન. ને અહીં કણની ઝડપમાં વધારો થશે કારણ કે વેગ એ ધન છે. તમને એમ લે સાહેબ વેગ કેમ ધન? ભલા માણસ ધન વાય અક્ષ ઉપર છે, ધન વાય અક્ષ ઉપર છે એટલે વેગ ધન, વેગ ધન. અને બીજું કે થીટા ઇઝ લેસ દેન 90 ડિગ્રી એટલે પ્રવેગ એ ધન. ને અહીંયા જે છે એ પ્રવેગ કેવો છે છોકરાઓ? અચળ. એટલે ઝડપમાં થતો વધારોનો દર સમાન હશે. અહીંયા આપણે વાત કરીએ છોકરાઓ અગેન, અહીંયા મેં જે કરાવ્યું હતું એની કરતાં વિરુદ્ધ ગ્રાફ અહીંયા લીધો છે એટલે તમે આ પણ સમજી શકો. અહીંયા જો થીટા આપણે ડ્રો કરવા જઈએ, જુઓ છોકરાઓ થીટા વધે છે. તમે સિમ્પલ અહીંથી આમ ચેક કરી શકો છો. તમારા હાથને તમે આમ ફેરવો, જુઓ તમે થીટા શું થતો જાય છે? વધતો જાય છે. અને થીટા વધે એટલે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ એનો શું વધશે? પ્રવેગ વધશે. અહીંયા જે છે એ થીટા ઇઝ લેસ દેન 90 ડિગ્રી છે, રાઈટ. અને પ્રવેગ ચલિત છે. હલો, હવે આવા ગ્રાફ તમને અઘરા પડી પણ શકે કારણ કે અહીં પ્રવેગ ચલિત છે. જો તમે થીટા અચળ નથી, થીટા અચળ નથી એટલે દેટ મીન્સ કે પ્રવેગ અચળ નથી. ચલિત પ્રવેગના કેસ ઓલરેડી આપણા સિલેબસમાં નથી, બટ અહીંયા હું તમને સમજાવું છું. હવે આપણે અહીંયા ઝડપ બધું નક્કી કરીએ. જો વેગ ધન, વેગ ધન શું કામ? કારણ કે ધન વાય અક્ષ, વેગ ધન. બીજી વાત, થીટા ઇઝ લેસ દેન 90 એટલે પ્રવેગ એ ધન. વેગ ધન, પ્રવેગ ધન એટલે પ્રવેગી ગતિ હશે. બટ આપણે અહીંયા કઈ પ્રવેગી અચળ નહીં કહી શકીએ. હું પ્રવેગી ગતિ અચળ નહીં બોલી શકીએ કારણ કે અહીં પ્રવેગ ચલ છે. સો દેટ્સ વાય અહીં ઝડપમાં શું થતો હશે? વધારો થતો હશે એવું તમે કહી શકો. બટ એ હા વધારાનો દર અચળ નહીં હોય. હવે આપણે અહીંયા વાત કરીએ વેગ વિરુદ્ધ સમયના છઠ્ઠા ગ્રાફની. તો અહીંયા તમે જોવા જાઓ તો અગેન અહીંયા મેં જે લીધો એનો કરતાં ઓપોઝિટ લીધો છે. એટલે દેટ મીન્સ તમે બધી જગ્યાએ બે બાબતોને અહીંયા રિલેટ કરી શકો. અહીંયા તમે જોવા જાઓ તો મેં સ્પર્શક ડ્રો કર્યો, સમયઅક્ષ સાથેનો ખૂણો તમે જોવા જાઓ તો અહીંયા ધારો કે 120 ડિગ્રી છે તો અહીંયા 150 ડિગ્રી છે. તો અહીંયા તમને ખબર જ છે કે તમને થીટા ઘટે છે એવું એક વખત દેખાશે, બટ થીટા દેટ મીન્સ નોટ ઢાળ. ટેન થીટા મીન્સ ઢાળ અને મૂલ્ય વાઇઝ લેવાનું છે કારણ કે અહીંયા જે છે એ તમને સિમ્પલ આપણે અહીંયા કીધું કે થીટા ઇઝ ગ્રેટર દેન 90 એટલે વેગ ઋણ છે. અહીંયા થીટા ઇઝ ગ્રેટર દેન 90 એટલે પ્રવેગ ઋણ થવાનો છે. તો આપણને ખબર જ છે છોકરાઓ, રાઈટ. તો માઇનસ અને પ્લસ ઓલરેડી આપણે વાત કરીએ છીએ વેગ ઋણ કે વેગ ધન, પ્રવેગ ઋણ કે પ્રવેગ ધન માટે. બટ વેગ વધે છે કે પ્રવેગ વધે છે કે ઘટે છે એ કહેવા માટે આપણે શું લેવું પડશે છોકરાઓ? અગેન આપણે લેવું પડશે એના ઢાળનું મૂલ્ય, ટેન થીટાનું મૂલ્ય. તો ટેન 120 શું થાય છે? તો કે ટેન 120 મેં તમને હમણાં કીધું કે ટેન 120 1.73 થાય મૂલ્ય વાઇઝ અને ટેન 150 મૂલ્ય વાઇઝ 0.57 થાય. તો મૂલ્ય વાઇઝ 1.73 ને 0.57 તો મૂલ્ય વાઇઝ ઘટ્યો. એટલે દેટ મીન્સ આપણે અહીંયા કહીએ છીએ અહીં છે પણ વધે છે. પ્રવેગ ચલિત છે પણ વધે છે. અહીં પ્રવેગ ચલિત છે પણ સાથે સાથે ઘટે છે, રાઈટ. સો આ 6 કિસ્સા તમે બરાબર યાદ રાખી લીધા હશે.
તો આ તમારી માટે ખૂબ જ ઇઝી વાત થઈ જશે. અને સેકન્ડ થિંગ કે મુક્ત પતન માટેના ગ્રાફ ઓલરેડી હું તમને આપી અહીંયા જે છે આના અકોર્ડિંગ હોમવર્કમાં આપું છું. બિકોઝ ઓફ એ ગ્રાફ આને બેઝ જ બને છે. કોઈ પદાર્થ અહીંથી છોડવામાં આવે તો એના વેગમાં શું ફેર થાય, એના પ્રવેગમાં શું ફેર થાય, સ્થાન વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, પ્રવેગ વિરુદ્ધ સમય આપણી એપ પર ઓલરેડી અવેલેબલ જ છે. તમે આ જે સમજી ગયા એના ઉપરથી તમે ઇઝીલી મુક્ત પતન માટેના ગ્રાફ બનાવી શકો છો. તમે જે નોટ બનાવો એ નોટની અંદર આ રીતના એક એક ગ્રાફ રાખીને બધાનું ડિસ્ક્રિપ્શન લખીને અને જો તમને સમય રહેતો હોય ને કન્વિનિયન્ટ હોય તો મુક્ત પતનનો પણ એકાદો ગ્રાફ તમે ત્યાં ડ્રો કરી શકો છો. હવે સિમ્પલ એક નાની એવી વાત હજી બાકી રહી ગઈ છે, એને હું અહીંયા વિડીયોની અંદર લઈને પછી ફાઇનલી આપણું જે ફિઝિક્સ રિવિઝન ક્લાસીસનો વિડીયો ફર્સ્ટ છે એને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવો આગળ વધીએ. લાસ્ટ આપણે આ એક પેટર્નને પણ લઈ લઈએ. ઘણી વખત આવું તમને આપે છે કે વેગ વિરુદ્ધ સ્થાનનો તમને ગ્રાફ આપ્યો છે જે સુરેખા છે અને આની ઉપર એ વર્સિસ એસનો ગ્રાફ, એ વર્સિસ એક્સનો એટલે કે પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો ગ્રાફ નક્કી કરવાના ક્વેશ્ચન પણ પૂછાણા નથી પણ પૂછાઈ શકે છે. સો દેટ્સ વાય આને આપણે ફાસ્ટ કન્ક્લુડ કરી નાખીએ કે આ જે છે એ સુરેખા છે તો સુરેખાનું સમીકરણ મેં ઓલરેડી લખી નાખ્યું છે y = mx + c. y એટલે y અક્ષ ઉપર હોય લેવાનું. સો y અક્ષ ઉપર છોકરાઓ v છે તો હું v લઈ લઉં છું. m જે છે એ છોકરાઓ ઢાળ ઇન્ડિકેટ કરે છે. ઢાળ અહીં θ = -90 ડિગ્રી છે એટલે ઋણ ઢાળ આવશે. સપોઝ અહીંયા હું v0 લખી નાખું છું, અહીંયા હું x0 લખી નાખું છું. તો ઢાળ જે છે એ tan θ = v0 પણ x0 આપણે અહીંથી જ ઇક્વેશન વાપરવાનું બટ માઇનસ લઈ લેવાનું. સો -v0/x0. x એટલે એ x અક્ષ ઉપર જે ભૌતિક રાશિ હોય લેવાની એ x છે. c એટલે ઉદ્ગમ બિંદુથી y અક્ષ પર જ્યાંથી ગ્રાફ છેદે છે એ આંતરછેદ કહેવાય. આંતરછેદ એટલે અગેન ઉદ્ગમ બિંદુથી જ્યાં ગ્રાફ છેદે છે y અક્ષ ઉપર એનું અંતર. સો આટલું અંતર આપણે જોવા જઈએ તો એ v0 છે. સો પ્લસ આ થઈ ગયું v0. આ ગ્રાફ પરથી એટલે ઇન શોર્ટ હું અહીંયા લખી દઉં છું તમને કે આપણે ગ્રાફ પરથી શું કરશું તો કે ગ્રાફ પરથી આપણે સમીકરણ બનાવશું. એ સમીકરણનું આપણે વિકલન કરીને પ્રવેગ વિરુદ્ધ સ્થાનનું સમીકરણ મેળવશું, એ વર્સિસ એક્સનું સમીકરણ, અને એના ઉપરથી તમારે ફાઇનલી આલેખ નક્કી કરવાનો છે. એટલે ઇન શોર્ટ પેટર્ન મેં તમને કહી દીધી છે. અહીંયા આપણે શું કર્યું, v વિરુદ્ધ એક્સના આલેખ પરથી સમીકરણ નક્કી કર્યું. એ સમીકરણ એટલે કે ગ્રાફ પરથી સમીકરણ મેળવ્યું. આ સમીકરણનું તમારે વિકલન કરવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા વેગ સ્થાન આધારિત છે તો a = v × dv/dx ઇક્વેશન તમારે એપ્લાય કરવું પડે. તો એ વર્સિસ એક્સનું સમીકરણ મેળવો તમે અને એના ઉપરથી આલેખ નક્કી કરો એટલે તમે તમારો ફાઇનલ આન્સર સુધી પહોંચી જાઓ છો. અગેઇન આ મેથડ બેઝ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકો છો. બહુ ઇઝી પ્રોબ્લેમ છે, આની અંદર કશું જ નથી. સિમ્પલ સુરેખાનો સમીકરણનો યુઝ હતો. ઓકે, સો ફ્રેન્ડ્સ અહીંયા મિનિમમ ટાઈમની અંદર મેં તમને કમ્પ્લીટ ચેપ્ટરનું રિવિઝન કરાવ્યું છે. આઈ હોપ તમે અહીંયા મારી સાથે ચાલ્યા હશો. જો એકચ્યુઅલી આ વિડીયો તમને હેલ્પફુલ થતો હોય અને પસંદ આવ્યો હોય તો લાઇક અને કોમેન્ટ અચૂક કરજો અને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરજો. તમારે હવે આની અંદર એવી કોઈ વસ્તુ બાકી રહી ગઈ છે કે જે હજી તમને યાદ નથી રહેતી. કોઈ ઉદાહરણનું આઉટકમ હોઈ શકે, કોઈ દાખલાનું આઉટકમ હોઈ શકે, કોઈ MCQ હોઈ શકે, તો એ કોન્સેપ્ટને તમે આની અંદર એડ કરતા જાઓ. ઇન શોર્ટ છેલ્લે ફાઇનલ નીટ વખતે આ ચેપ્ટર તમારી માટે 5 થી 10 મિનિટમાં રિવિઝન થઈ જાય એવું તમે આની અંદર બનાવી શકો છો. ઓકે, અને આજે મેં અહીંયા મારી જે શોર્ટ નોટ જે મેં બનાવી છે એનું બોર્ડવર્ડ અને આને રિલેટેડ જેટલા પણ પ્રીવિયસ યર JEE નીટના ક્વેશ્ચન્સ છે એ બધું જ તમને આપણી એપ પર અવેલેબલ છે. આ ચેપ્ટરમાંથી કોઈ ડાઉટ હોય તો ડાઉટ ક્લાસીસમાં પણ તમે પાર્ટ લઈ શકો છો. અને આ બધી જ ડાઉટ ક્લાસીસ તેમજ પીડીએફને મેળવવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી રિયલ એડ્યુ નામની એપને ડાઉનલોડ કરવાની છે. આઈફોન યુઝર્સ છો તો એની માટે તમે ગિવન મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ કરો, અમે તમને એક લિંક શેર કરશું, એને અકોર્ડિંગ તમે ત્યાંથી પણ એપને ડાઉનલોડ કરી શકો છો. ઓકે, સો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને વિશ યુ ઓલ ધ બેસ્ટ.